વિશ્વાસ પર આપણે થોડી ઘણી વાતચીત કરેલી. વિશ્વાસ મૂલ્ય અથવા તો વિશ્વાસ ભાવના રૂપમાં છે શું? ગઈકાલ સુધી જેટલી ચર્ચા થઈ એમાં કંઈ ક્વેશ્ચન હોય, કંઈક ધ્યાન કરવું હોય તો તમે કહી શકો. કંઈ પ્રશ્ન હોય, કોઈ વસ્તુ ન સમજાવી હોય તો તમે કહી શકો. બાકી પછી આપણે આગળ મને કેમ ખબર પડશે? એટલું ખબર પડે કાંઈક તો છે, તમે પૂછવાના ત્યાં સુધી ના ખબર પડે. વિશ્વાસ પ્રેમ. વિશ્વાસ આધાર મૂલ્ય છે, પ્રેમ પૂર્ણ મૂલ્ય છે. પ્રેમ મૂલ્યના રૂપમાં છે શું એને આજે જોઈ લઈશું. હા, બીજું કંઈ હોય તો તો આમ જોઈએ આપણે એક યાત્રાના રૂપમાં તો વિશ્વાસની જે યાત્રા છે, વિશ્વાસ કઈ વસ્તુમાં આવે તો જે માનવના રૂપમાં હું બે વસ્તુ છે તો આમ જો તો સુખ અને બીજું છે સમૃદ્ધિ. તો એક તો સુખના રેફરન્સમાં કે હું સુખી થઈ શકીશ એ વિશ્વાસ છે, અને હું સમૃદ્ધ થઈ શકીશ બીજો. ટૂંકમાં એક સ્કિલ અને સમૃદ્ધિ એટલે આ ત્રણ અવસ્થા સાથે સુખ એટલે ભાવના રૂપમાં. તો આમ જો ને તો વિશ્વાસની એક યાત્રા છે. પોએટ્રિક લેંગ્વેજમાં કેવું હોય તો એક વિશ્વાસની યાત્રા છે, માનવમાં એક વિશ્વાસની જર્ની. જેમ કે એક એક્ઝામ્પલ, જેમ કે આ કન્ટેન્ટ સમજીને છે ને આપણને એવું લાગે કે હા હું સુખી અને સમૃદ્ધ થઈ શકીશ એવું લાગે ઇનિશિયલ લેવલ. તો એ એક વિશ્વાસનું ઇનિશિયલ સ્ટેજ લાગવું, વિશ્વાસનું ઇનિશિયલ સ્ટેજ એટલે કે જેને કહેવાય ને પ્રાથમિક પગલું વિશ્વાસનું કે હા મને દેખાય છે આ સમજીને કે હા માણસ સુખી અને સમૃદ્ધ થઈ શકે. આ એક ઇનિશિયલ લેવલ છે. પછી જેમ જેમ તમે આનો અભ્યાસ કરતા જાઓ અને સમજતા જાઓ અને પ્રેક્ટિસમાં લાવતા જાઓ એટલે પહેલા પગલામાં આઉટપુટ શું આવે વિશ્વાસનું? તો આઉટપુટ એ આવે કે મને એવું લાગે કે સુખી અને સમૃદ્ધ થઈ શકાય. આટલું એમ છે ને કે ઓકે લેમ્પ બંધ કરી. હા રિફ્લેક્શન આવે. હા 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 બરાબર બરાબર દેખાય પાછળ દેખાય. હા ઓકે દેખાય છે એવું તો આ લાઈટ ચાલુ કરો. તો પહેલું પગલું એ આવશે કે મને એવું લાગશે કે આ પ્રસ્તાવ સાંભળીને કે હા દરેક માણસ સુખી અને સમૃદ્ધ થઈ શકે. આ એક લેવલનું વિશ્વાસ. પછી એનો અભ્યાસ કરશું ને તો બીજું સ્ટેપ આવશે કે હું સુખી થઈ રહ્યો છું. આ વચ્ચેનું સ્ટેપ યાત્રામાં જોડાય. યાત્રામાં અને મારી અને પરિવારની જેટલી પણ આવશ્યકતાઓ છે એ પૂરી કરી રહ્યો છું. આ વચ્ચેનું છે અને કીધું આ વિશ્વાસની યાત્રા.
આવું જ્યારે થવા માંડે પોતાનામાં ત્યારે. અને છેલ્લું છે, આ યાત્રામાં એક સમય એવો હશે હું નિરંતર સુખી થઈ ગયો છું અને મારી અને પરિવારની બધી જ આવશ્યકતાઓ પૂરી થઈ ગઈ. આ જે છે આ છે વિશ્વાસ પૂર્ણતા. એ વિશ્વાસ કમ્પ્લીટ થયો. તો એ આખા કન્ટેન્ટને વિશ્વાસના રેફરન્સમાં તમે આવે છે એટલે આધાર. તો પહેલા વિશ્વાસ જેવું લાગશે એને આપણે કહીએ છીએ પ્રભાવ. શિબિરનો પ્રભાવ. 7 દિવસ તમે સાંભળો ને એવું લાગે કે હા બરાબર છે, આવું હોવું જોઈએ. તો એક પોતાનામાં એક વિશ્વાસ બન્યો હોય એવું લાગે. વિશ્વાસ છે નહીં, વિશ્વાસ જેવું લાગે, પ્રાથમિક કોન્ફિડન્સ જેવું લાગે કે હા આપણે દુનિયા ચેન્જ થઈ શકે છે, સમાજ ચેન્જ થઈ શકે છે, હું ચેન્જ થયું. જેટલું એ સાંભળ્યું હોય એ પ્રમાણે લાગે, એના પ્રભાવના કારણે. કારણ કે આ વાસ્તવિકતાનો એક પ્રભાવ છે કે એવું સારું લાગશે એટલે એવું લાગશે આપણને કે હું હા સુખી થઈ શકીએ, સમૃદ્ધ થઈ શકાય, પોસિબલ તો છે. પછી જો આ વસ્તુ એના પછીનું સ્ટેપ આ છે, આની માટેના પ્રયત્ન. જો આ વસ્તુ માન લો કે હું નથી કરતો તો આ પ્રભાવ 7-8 દિવસમાં ઉતરી જશે. બહુ વધુ મહિનો જેટલું આપણી સ્થિતિ. પછી આ લાગે પણ નહીં. અત્યારે જે લાગે છે 7 દિવસ પછી એ લાગવાનું બંધ થઈ જશે. કારણ કે એનું પછીનું સ્ટેપ છે એની માટેનો અભ્યાસ. અભ્યાસ માટે એનું અધ્યયન. અધ્યયન એટલે સ્ટડી. અધ્યયન માટે એનું પઠન, શ્રવણ. પઠન એટલે જે વસ્તુ છે એને માહિતી પહેલાં લઈએ આપણે. માહિતી લીધા પછી એનું મનન અથવા તો અધ્યયન, મનન પછી શબ્દોમાં ના જશો એટલે એને અભ્યાસમાં લાવવાનો પ્રયત્ન કરીએ. અને અભ્યાસ કરતાં કરતાં આ રિઝલ્ટ આવશે કે મને લાગશે હા મારામાં હવે સમાધાન થઈ ગયું છે. અમુક આસ્પેક્ટમાં જ્યાં જ્યાં માની લો સાક્ષાત્કાર થયો હશે એ જગ્યાએ ભૂલ નહીં થાય, એ જગ્યાએ કોન્ફિડન્સ હશે. એટલે હું સુખી થઈ રહ્યો, હજુ કમ્પ્લીટ નથી બટ થયું છે તો હું સુખી થઈ રહ્યો છું એવું લાગશે. ઘણી બધી જગ્યાએ આપણને પ્રોબ્લેમના સોલ્યુશન મળી ગયા હશે અને નિરંતરતા રહેશે એવું એક સ્ટેજ. અને મારી અને પરિવારની જે ફિઝિકલ આવશ્યકતા છે, ભૌતિક આવશ્યકતા, એ પણ પેરેલલી પૂરી કરી રહ્યો. એટલે બે બેલેન્સ છે, સુખ અને સમૃદ્ધિ બેનું બેલેન્સ છે. એવું નથી કે બધું છોડીને હું સુખી થવા માટે જ પ્રાયોરિટી આપું છું, પરિવાર અસંતુલિત થઈ ગયું એવું નથી. તો વિશ્વાસ નહીં આવે. કારણ કે અને માન લો કે આપણે ગરીબી કહીએ તો ગરીબીમાં રહેતા સુખનો ભાવ ના આવે. તો મેં બેલેન્સ કરવું પડશે કે મારી આવશ્યકતાઓ પણ કેમ પૂરી થાય અને સુખી પણ કેમ થવું, એની માટેના રસ્તા આપણે બનાવવા પડશે આપણા સ્થિતિ પ્રમાણે. તો આ જ્યારે થશે ત્યારે એક લેવલનો કોન્ફિડન્સ આવશે. એટલે વિશ્વાસ શરૂ થઈ ગયો પોતાના. એટલે વિશ્વાસની યાત્રા શરૂ થઈ. અને એક સમયે આ આખા વસ્તુને સમજ્યા પછી એટલે કાલે આપણે જીવનમાં જે જોયું હતું કે અનુભવની સ્થિતિ થઈ હશે ત્યાં સુધીમાં અનુભવ થશે એટલે છેલ્લા વિશ્વાસ કમ્પ્લીટ થઈ જશે પૂરો. એમાં હું નિરંતર સુખની સ્થિતિમાં છું એટલે તો શું થવું, સાક્ષાત્કાર પૂરો, બોધ પૂરો અને અનુભવ થઈ ગયો. આ ત્રણેય વસ્તુ થઈ ગઈ ત્યારે આ સ્થિતિ બની નિરંતર સુખ. અને મારા અને મારા પરિવારની બધી આવશ્યકતાઓ પૂરી પણ થઈ ગઈ અને એની નિરંતર પૂરી થઈ ગઈ છે. એટલે હવે હું બેસીને જ એ વસ્તુને મેન્ટેન કરું. આવશ્યકતાઓ અહીંયા તો પહેલાં આવશ્યકતાઓ નિશ્ચિત થાય, કેટલી જરૂર છે ખબર પડે. એ જરૂર ખબર પડે એટલે જરૂર પ્રમાણેના પ્રયત્ન, શ્રમ અને પ્રયત્ન પ્રમાણે આવશ્યકતાઓ પૂરી થાય. એટલે અહીંયા આવશ્યકતાઓ પૂરી થઈ ગઈ અને હવે એની નિરંતરતા છે. તો હવે પેલા આવેશ નથી, આવેશથી મુક્ત થઈ ગયો. હજી વધારે એવું નહીં થાય. ખબર પડી કે આટલી
આટલી જરૂર છે એના કરતાં વધારે ઓલરેડી છે. તો એ વસ્તુ કેમ મેન્ટેન થાય, એ વસ્તુ કેમ બનેલી રહે, એની માટેના પ્રયત્ન હશે. તો અહીંયા મૂકી નહીં દે માણસ, શ્રમ કરવાનું મૂકી નહીં દે, બટ શ્રમ કરીને જે આવશ્યકતાઓ પૂરી થઈ ગઈ છે એ આવશ્યકતાઓ કેમ પૂરી થયા રાખે, હંમેશા માટે બનેલી રહે, એની માટેના પ્રયત્નો તો હશે, શ્રમ ચાલુ રહેશે. તો આને કીધું વિશ્વાસની પૂર્ણતા. તો જ્યારે વિશ્વાસને જોઈએ છે તો સમજણ પહેલાં તો માહિતી આવશે એટલે વિશ્વાસનું એક હિન્ટ આવશે કે હા થોડું થોડું, પછી જેમ જેમ સમજાતું જશે એમ વિશ્વાસ બનતો જશે એવું લાગશે. અને જ્યાં સાક્ષાત્કાર થઈ ગયો ત્યાં વિશ્વાસ બની ગયો એટલે એમાં પછી ભૂલ નહીં. અને જેવો સાક્ષાત્કાર બોધ અનુભવ થઈ ગયો એટલે વિશ્વાસ કમ્પ્લીટ, એટલે પછી ત્યાં ડાઉટ, સંશય, ક્વેશ્ચન એવું કશું છે. એટલે આ રીતના વિશ્વાસની યાત્રા માનવ શરીર સાથે જીવન આ રીતના એક યાત્રા કરે. અને આ ભાવથી પૂર્ણ થાય. જેવો વિશ્વાસનો ભાવ પૂર્ણ થઈ ગયો અને એ જ સમય એટલે વિશ્વાસ પહેલાં આધાર બેઝ હતો અને પછી એની પૂર્ણતા જ્યારે થઈ જાય છે એટલે એ જ મૂલ્યને આપણે પ્રેમ મૂલ્ય કહીએ. એને પછી આપણે જોશું ડિટેલમાં ખ્યાલ આવશે, કારણ કે એ પૂર્ણ મૂલ્ય છે. વિશ્વાસ બધાનો આધાર છે, કમ્પ્લીટ થશે પ્રેમ જ્યારે આવશે ત્યારે એ આની વચ્ચે જ છે, આ યાત્રામાં વચ્ચે જ. બટ વિશ્વાસના રેફરન્સથી આપણે એને સમજીએ. બોલો અહીંયા સુધી કંઈ ક્વેશ્ચન હોય તો કંઈ ડાઉટ હોય તો તમારે કંઈ હતું ખરું? પ્રશ્ન હતો એવો નહોતો? કંઈક શેરિંગ હતું? આગળ જોઈએ. બીજું મૂલ્ય જેને આપણે સન્માન કહીએ. તો વિચારી રાખીએ અત્યારે સન્માન એટલે આપણે શું સમજીએ. પછી અહીંયાથી હું એક પ્રસ્તાવ આપીશ કે સન્માન છે શું. સન્માનને અત્યારે કઈ રીતના આપણે માનીએ છીએ અથવા તો ઓળખીએ છીએ, સન્માન મેળવવા માટે અત્યારે આપણે કયા કયા પ્રયત્ન કરીએ, આ બધું થોડુંક વિચારી રાખીએ એટલે સમજવામાં ઇઝી રહેશે. જોઈએ સન્માન બીજું મૂલ્ય. તો અત્યારે આપણા માટે સન્માન એટલે શું, પહેલાં ત્યાંથી ઓબ્ઝર્વેશન લઈ લઈએ પછી આપણે વાત કરીએ. હમણાં આપણે સન્માન કોને માનીએ છીએ અથવા તો સન્માન મેળવવા માટે આપણે શું કરીએ છીએ અને સન્માન આપવા માટે શું કરીએ છીએ, બધી રીતના જોઈએ. સન્માનને આપણે કઈ રીતના ઓળખીએ હાલની સ્થિતિમાં. અત્યારે પહેલાં તો એ નક્કી કરે કે સન્માન આપણને જોઈએ છે કે હા કે હા કેટલું જોઈએ? નિરંતર. તો સન્માન એક નિરંતર ભાવ. આ ખાલી અત્યારે સેટ કર્યું. હવે અત્યારે આપણે જે સન્માનને ઓળખીએ છીએ, જીવીએ છીએ, જેની આપણી પાસે માહિતી છે એને પહેલાં વેરીફાઈ કરીએ. તો કયો સન્માન એટલે શું અત્યારે આજની સ્થિતિ પ્રમાણે? હા, એટલે કોઈને આવકાર આપવો,
એની જે આગતા સ્વાગતા કરવી એક પ્રકારનું સન્માન, બરાબર. પછી એક આ પ્રકારે આપણે ઓળખીએ સન્માન હમણાં પછી હા, એટલે એક્ઝેક્ટલી એમાં શું કરીએ? હા હા, તો માન આપવું અથવા તો જેમ આપણે જે અત્યારે ઘરમાં શિષ્ટાચાર કરીએ છીએ, બોલાવીએ, પૂછીએ અથવા તો રિસ્પેક્ટ આપીએ, જેને આપણે કહીએ એક પ્રકારનું માન આપવું, બરાબર. એ અત્યારે પ્રમાણે આ એક સન્માન. બીજું કઈ ધ્યાનમાં? બીજું આપણે કોને સન્માન આપીએ? જો જેણે સમાજમાં સારા કામ કર્યા હોય, લોક ઉપયોગી, એને આપણે સન્માનિત કરીએ છીએ કે તમે આ સારું કામ કર્યું છે, એટલે એનું સન્માન કરીએ છીએ આપણે, બરાબર. તો જેને અત્યારે સોશિયલ વર્ક કર્યું હોય, સમાજ માટે કંઈક સારું કર્યું, એને આપણે સન્માન આપીએ, બરાબર. પછી આપણું કોઈ સન્માન ક્યારે કરે અથવા તો કેવી રીતના કરે? આપણે કોઈ વિશેષ કાર્ય કર્યું હોય, હા, તો આપણને અત્યારે બીજા આપણને અપેક્ષા નથી, પણ બીજાને એવું થાય કે આનું સન્માન કરવું છે, વિશેષ કંઈક કર્યું હોય તો આમ જે કરતા હોય એના કરતાં વિશેષ કર્યું હોય તો બરાબર, વિશેષ કર્યું હોય તો સન્માન મળે, બરાબર. હા હા, માઇક ચાલુ કરો. ચાલુ નથી. તમારા તરફથી જે નોલેજ મળી ગયું છે એનાથી મને સંતુષ્ટ હું થઈ, એટલે તમને હું એવું કે મને તમારા તરફથી ઘણું મળ્યું એની માટે હું તમને શાબ્દિક રીતે અથવા તો કોઈ બી રીતે આભાર તમારો વ્યક્ત કરું. તમને જે આપ્યું એ સન્માન આપ્યું. તો જે મને મળ્યું છે એના માટે આપણે કંઈક શાબ્દિક અથવા તો વ્યવહારિક રીતના જે કરતા હોય, આગતા સ્વાગતા અથવા તો બોલાવતા હોય, કંઈક પૂછતા હોય, કંઈક મળ્યું છે એટલે એના રેફરન્સમાં આપણામાં જે ભાવ બને છે બીજું કંઈ તેમાં સન્માનને સન્માન તમને મતલબ તમે ડે ટુ ડે લાઈફમાં આનંદિત અને નિરંતર સુખમાં રહેતો તો માણસના ધ્યાનમાં તો આવે છે કે આ વ્યક્તિ કંઈક અલગ છે અને નિરંતર સુખમાં રહે છે, તો એ માણસ આપણને બોલાવવા અથવા સન્માન આપવાની ટ્રાય કરશે, એ મારો ખ્યાલ છે. તો આપણે પરિબળ અત્યારના સ્થિતિ પ્રમાણે સન્માનનું હોય છે, બરાબર. બીજું કઈ ધ્યાનમાં આવે જે સન્માનને લઈ આપણામાં કોઈ વિચાર અથવા તો કોઈ પણ ઘટના, ઇન્સિડન્ટ જેમાં આપણે બીજી રીતના પૂછ્યું, આપણે સન્માન મેળવવા માટે અત્યારે આપણે શું કરીએ? હાલની સ્થિતિમાં સન્માન તો આપણને નિરંતર જોઈએ છે, તો આપણે શું કરીએ? વાત તો અત્યારે બધી જગ્યાએ લગભગ ભ્રાંત ફેલાણી છે કે પૈસાથી સન્માન મળશે અને સવારથી સાંજ સુધી પૈસાની પાસે દોડે છે. મને પણ એક મારા નજીકના મિત્ર જ કહેતા હતા કે ભાઈ પૈસા કમાવા પડશે તો જ લોકો બોલાવશે મતલબ સન્માન આપશે એમ. તો એ રીતના વાત કરતા હતા. મેં તો કશું જવાબ ન આપ્યો, બિલકુલ ઠીક છે, બરોબર છે. એટલે વધારે તો હાલમાં તો પૈસા માટે લોકો દોડે છે અને એ પણ ભ્રાંતિ તૂટતી જાય, કારણ કે થોડોક સમય અત્યારે થયા છે, બીજા આગળમાં બધા પાસે પૈસા હશે, જે અમેરિકામાં કે આઉટ કન્ટ્રીમાં છે એ રીતના, તો એ પણ ભ્રાંતિ તૂટવા મળશે. અને પછી લોકો પદ પાછળ દોડશે કે પદ હોય તો પદ પણ મોટા ભાગે હોય તો પદ એટલું બધું નિરંતર તમને કામ નથી આપતું. એટલે આ પણ બે પદ અને પૈસા પાછળ લોકો અત્યારે દોડે છે. બરાબર, સરસ ઓબ્ઝર્વ છે. સન્માન મેળવવાના જે અત્યારે આધાર છે, અત્યારે આ રીતના તો ચાલે. એક પ્રસ્તાવ છે, તમે ઓબ્ઝર્વ કરો. અત્યારે આપણે જે સન્માનનો આપણા માટે માનવજાત માટે જે આધાર છે વર્તમાન સ્થિતિનો, એ આ છે: રૂપ, બલ, ધન અને પદ. રૂપ એટલે કેવું દેખાવું, પહેરવું, ઓઢવું, પછી નસ્લ, જાતિ, રંગ,
આ બધું રૂપમાં આવે. કાસ્ટ, સંપ્રદાય, આ બધું રૂપનો પાર્ટ. પછી બલ, સ્ટ્રેન્થ, ફિઝિકલ સ્ટ્રેન્થ, પછી કનેક્શન, આ બધું બલમાં. શક્તિ જેને આપણે કહીએ એનું આઉટપુટ. ધન એટલે સુવિધા, પૈસા એટલે સાધન અને પદ એટલે પોઝિશન. ચોથો, આના સિવાય કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય કે જેના કારણે સન્માન માટે જે આપણે ઈચ્છીએ અત્યારે વર્તમાન સ્થિતિ આખી માનવજાતિ લગભગ આ 4 ફેક્ટરમાંથી 1, 2, 3, 4 ક્યાંક ને ક્યાંક સન્માનને શોધે એવો પ્રસ્તાવ છે, એવો ઓબ્ઝર્વેશન. તમે જુઓ આના સિવાય કે ધ્યાનમાં આવતું હોય તો ફરીથી એકવાર રિપીટ કરો. અત્યારે માનવ જેને સન્માન માટે જે પ્રયત્ન કરે છે એ આ 4માંથી 1, 2, 3, 4 હોય છે એવો પ્રપોઝલ છે. તમને એવું લાગતું હોય કે ના, આના સિવાય પણ સન્માન માટે કંઈક પ્રયત્ન બીજા હું કરું છું કાં તો દેખાતું હોય તો તમે કહી શકો. કોઈના સારા ગુણ માટે સન્માન થાય. કોઈના સારા ગુણ માટે. ગુણ. હા, તો ગુણ એટલે શું રહેશે? એટલે એમાં કઈ વસ્તુનું સન્માન કરીએ? એ વ્યક્તિના સારા ગુણ માટે સન્માન કરીએ, બરાબર. તો એ ગુણ શું છે? એટલે કઈ વસ્તુ માટેનું સન્માન કરીએ? એટલે કદાચ આમાં છે કે અલગ છે, ખ્યાલ આવે. બરાબર, તમારી વાત. સારા ગુણ માટે માણસનું સન્માન કરે, પણ એક્ઝેક્ટલી શું છે? શું આચરણ સારું હોય, આચરણ સારું હોય હા, એનું સન્માન. આચરણ સારું હોય એમાં. તો જો તો આપણે જો ખરેખર આ માનતા હોય તો સારા આચરણ માટે આપણા કેટલા પ્રયત્ન છે ને આ 4 વસ્તુ માટે કેટલા પ્રયત્ન? આપણને મનુષ્યને આપણે જાતિમાં કન્વર્ટ કર્યા તો એમ લોકો કહે છે કે જે નીચા વર્ણના લોકો એને માન સન્માન ઓછું મળે, જે ઊંચા વર્ણના લોકો એને માન સન્માન વધારે મળે. એનું કારણ શું કે જાતિમાં એ લોકો કન્વર્ટ કર્યા એટલે એવું છે કે પહેલેથી ચાલ્યું હોય, કારણ કે માણસ તો બધા એક જ છે. રૂપ, બલ, ધન, પદ આ ફેક્ટર. આના આધારે નસ્લ, જાતિ, રંગ, રૂપ આ બધું ડિવાઈડ થાય. નીચી જાતિ, ઊંચી જાતિ આ બધા રૂપ બલના ફેક્ટર. રૂપ, બલ, ધન, પદ આમાંથી ફેક્ટર છે. નીચેના કોને ગણીએ તો આમાંથી જેની પાસે ઓછું હોય, ઉપરના જેનામાંથી વધારે હશે. જે રેસિઝમ છે અત્યારે બાયસ અલ્ટિમેટલી આના આ જ ફેક્ટર તો આ જ છે. આમાંથી 1, 2, 3, 4 પણ હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે. તો એ સન્માનનો આધાર બન્યો નહીં, કર્યો ખરો બન્યો નહીં. જે ઉપરની જાતિવાળાએ ત્યાં નિરંતર સન્માન મેળવી લીધું અને નીચેવાળાએ તો મેળવી તો આપણે માના જ નથી, સન્માનને પાત્ર જ નથી માનતા. હા, કારણ કે એક માન્યતા છે રૂપને લઈને, બલને લઈને કે જેની પાસે રૂપ સારું હોય, જેની પાસે બળ સારું હોય, જેની પાસે ધન સારું હોય, જેની પાસે પદ સારું હોય એ વ્યક્તિ સારો, એને આપણે ઓળખીએ છીએ, એનું સન્માન. તો એક માન્યતા ગેરસમજ છે. આપણને જે સંસ્કારો હતા આપણા જે આગળના જે પૂર્વજો એટલે કે આપણા ઋષિમુનિઓ દાખલા તરીકે વ્યાસ, વિશ્વામિત્ર, શાંતિપની આ જે ઋષિમુનિઓ થઈ ગયા એને જે આપણને સંસ્કારો આપ્યા એનું જે માન સન્માન છે એ નિરંતર છે. આ જે છે રૂપ, બળ, ધન, પદ આ બધા આમાં ફેરફાર થઈ શકે, આમાં ઓછા વધુ થઈ શકે. તો પહેલાં જે છે દાખલા તરીકે વ્યાસ કે વ્યાસજીએ આપણને માનવ જીવન કેવી રીતે જીવાય એવું આપણને શીખવાડ્યો અને એ આજથી વર્ષો થઈ ગયા એ આપણને સંસ્કાર આપ્યા છે, એને આપણે ભૂલતા નથી. માનવ જાત જ્યારથી સમજની થઈ અને જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ જે વાતો છે એ આપણને આપી. માનવ જાત જ્યાં સુધી ઉત્પન્નથી નાશ થયો થશે ત્યાં સુધી આપણને સંસ્કાર આપ્યા છે. એના માટે જે આપણને માન સન્માન છે એ શાશ્વત છે. અને આ જે રૂપ, બળ, ધન, પદ
આવી શકે છે, જઈ શકે છે, ચેન્જીસ થઈ શકે છે, આવું મારું માનવું. બરાબર, ખૂબ સરસ. બરાબર ઓબ્ઝર્વેશન. આના પર વાત કરીએ અત્યારે થોડી વાર. ઓબ્ઝર્વેશન સાથે હા પાછળ પેલા આપણે સમાજ માટે કંઈક સારું કામ કરીએ, સેવા ભાવ હોય આપણામાં, તો આપણને સન્માન મળે. મળે. અત્યારે આપણે સન્માન મેળવવા માટે આ ચારમાંથી ક્યાં આવશે તમે કહો છો? મારા ખ્યાલ પ્રમાણે પદ ઉપર આવે કે કોઈ આપણા પદમાં હોઈએ અને સારું કામ કરીએ જેનાથી સમાજને ફાયદો થાય. સમાન. તો જે જેની પાસે હશે ને એનાથી બીજાને સન્માનિત કરવાનો પ્રયત્ન કરશે. પદ હશે, પદથી ચમકેલો માણસ પદથી ચમકાવશે, ધનથી ચમકેલો માણસ ધનથી, બળથી બળ. જે જેનાથી પ્રભાવિત હશે એનાથી પ્રભાવિત કરશે અને એના પ્રભાવ ક્ષેત્રમાં આવતા લોકો પ્રભાવિત થશે. તમને રૂપ જોઈએ છે અને અહીંયા સામે રૂપનું પ્રતિભા છે તો તમે રૂપની પ્રતિભાને સન્માનિત કરશો. તમને ધન જોઈએ છે, સામે ધનવાન વ્યક્તિ હશે તો તમે એને સન્માન આપશો. કારણ કે તમારે ત્યાં પહોંચવું, તમે એનાથી પ્રભાવિત છો. બટ એવા અમને પણ પ્રયત્ન કર્યો કે ફરીથી એક વાર જોઈએ પહેલાં, પછી એ વાતને કન્ક્લુડ કરી કે આના સિવાય કઈ દેખાય છે સન્માન મેળવવા માટેના પ્રયત્નમાં આપણા? આના સિવાય કોઈ આપણે કાંઈ કરતા હોય, રૂપ, બળ, ધન, પદ ચારેય ન હોય, એક હોય, બે હોય, પણ આના સિવાય કંઈક કરતા હોય તો કે કારણ કે સન્માન તો જોઈએ છે અને હંમેશા જોઈએ અને આપણે કંઈક ને કંઈક કરીએ. તો ઓબ્ઝર્વેશન એવું છે કે માણસ જાતિ અત્યારે જે પણ કંઈક સન્માન મેળવવા માટે કરે છે આ ચાર વસ્તુમાં કરે છે, એવું એક ઓબ્ઝર્વેશન. હા, પેલું ડેફિનેશન પૂરી કરો તો થોડુંક ખ્યાલ આવે. એ તો પછી કરીશું એ તો પછી કરીશું જ આપણે, પણ અત્યારે વર્તમાન સ્થિતિને તો જોઈએ તો છીએ. એનો રેફરન્સ લઈને ખબર પડે. આ તો અત્યારે તો આ જ લાગે. અત્યારે તો આ લાગે એટલે એ જ કે આટલું જ છે કે આનાથી કંઈક વધારે છે. જો ન હોય તો પછી આટલું જ છે અને હોય તો કંઈક જોઈ લઈએ એટલે પાછળથી કન્ફ્યુઝન ના રહે. એક એક્સપ્રેસ કરીએ જો આને લઈ તમે આપણે બધા કોઈ એક બે વ્યક્તિના નામ વિચારીએ કે જેનું આપણે મનથી એટલે કે ભાવથી સન્માન કરતા હોય, દેખાડા માટે નહીં, ખરેખર સન્માન આપતા હોય એવા વિચારીએ મનમાં એક બે કન્ડિશન ખાલી કહી દો હે ને. એક તો એ પરિવારના સદસ્ય ન હોવા જોઈએ, એમાં તો આવે એટલે એને અત્યારે કન્સિડર કરો. બીજું કે એને તમે મળેલા હોવા જોઈએ અને જીવતા હોવા જોઈએ. પછી એવા નહીં કે પહેલા મહાપુરુષો, એવું પ્રેક્ટિકલ. અત્યારે હાલની સ્થિતિમાં આપણે જે એક બે વ્યક્તિના નામ વિચારીએ કે જેનું આપણે સન્માન કરતા એટલે કઈ રીતના ધ્યાનમાં આવે કે એ વ્યક્તિ સામે આવે ને તો આપણામાં એ ભાવ બની જાય, બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય, સિસ્ટમમાં આવી જઈએ, આપણે નિયંત્રણમાં આવી જઈએ એવું દેખાય. તો એવા એક બે વ્યક્તિના નામ વિચારીએ. હા, જયભાઈ પટેલ. તો બરાબર છે. અત્યારે 7 દિવસનો પ્રભાવ છે કન્ટેન્ટનો. અને આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી, સોમભાઈ તે હા, રતન ટાટા મળ્યા તમે? મિત્ર છે મિત્ર. આ મિત્ર હોય શકે ચાલે, પરિવારનો સદસ્ય ના હોય જોઈએ. કન્ડિશન એપ્લાય ને મળેલા હોવા જોઈએ, જાણતા હોય, એ તમને જાણતા, તમે જ જાણો છો નહીં, એ તમને જાણતા હોય. બાકી તો ભગવાનનું લિસ્ટ છે, દેવી દેવતાઓનું લિસ્ટ છે આપણી પાસે. તમે ક્યાં, એ તમને ક્યાં જાણે? આપણા શિક્ષકોએ હા, તો આ ચાલો આપણા શિક્ષક. તો જો લગભગ એક નામ છે ને આપણા સ્કૂલના શિક્ષકોમાંથી કોઈકનું યાદ આવે, લગભગ એક નામ એ હોય. બીજું તમારું મિત્રનું હોઈ શકે,
હવે આ કઈ રીતના એના પાછળનો આધાર હું તમને કહું, તમે ચેક કરજો આ જ આધાર છે કે નહીં. જો હવે એ બે વ્યક્તિના નામ આવે છે, શું એમનું સન્માન તમે આ ચાર છે એટલે કરો છો કે આ નથી એમાં? શીખ્યા છે એ આપણે એની પાસે શીખ્યા કોઈ નવી વસ્તુ. હા, તો એનો મતલબ કે એના કારણે મારી લાઈફમાં કંઈક મને ગ્રોથ દેખાનો હોય, મને મદદ મળી હોય, એટલા માટે સન્માન થાય. આવું છે કે બીજું છે? જો વિચારેલા નામને ઓબ્ઝર્વ કરો, એના મારી લાઈફમાં કંઈક કન્ટ્રીબ્યુશન છે કે જેનાથી મારી લાઈફ સુધરી એવું મને લાગે છે, એટલે એનું સન્માન થઈ. આવું છે કે નહીં જે તમે કહેવાનો પ્રયત્ન કરો છો? બટ એ લાઈન મળ્યા નથી ને આજે હા, એ લાઈન મળ્યા નથી Exactly. પણ પણ વસ્તુ આ જ છે, તમે જે વસ્તુ એ જ છે. અને એને જે સાતત્યતા છે હા. કે જે આજે હજારો વર્ષ થઈ ગયા છતાં એની એક શબ્દમાં પણ ફરક કરી શક્યું નથી કોઈ. હા, એ બરાબર. એટલે એનો મતલબ કે મારી લાઈફમાં મને એ વ્યક્તિનું કન્ટ્રીબ્યુશન દેખાય છે કે એમના કારણે મારું કંઈક સારું થયું એવું મને લાગે. અને એનો મેં અભ્યાસ કર્યો હા. હોય તો એ અભ્યાસ મારા જીવનમાં એ મને તાકાત દેખાય છે કે ભાઈ આ ખરેખર આ સાતત્ય છે અને આ મારી સાથે આવશે. આવું તો એનો મતલબ કંઈક કન્ટ્રીબ્યુશન મને મારી લાઈફમાં દેખાય છે એ વ્યક્તિનું, એટલા માટે આપણે એમનું સન્માન કરીએ. જો આપણામાંથી જ્યારે ખરેખર જે આપણે પ્રશ્ન પૂછ્યો કે ખરેખર જેનું સન્માન કરીએ છીએ એમાં એક કંઈ ક્રાઇટેરિયા લાગુ પડતા નથી રૂપ, નથી બલ, નથી ધન, નથી પદ, કે આના કારણે સન્માન કરતા હોય એવું નથી. બટ સન્માન માટેની જે દોડ છે એ આ ચાર. શિક્ષકમાં પદ ન આવે. શિક્ષકમાં પણ હા, શિક્ષક પદ એટલે કહેવાનો મતલબ તમે શિક્ષક તરીકે ઓળખો છો, પણ શિક્ષક છે એટલે સન્માન કરો છો કે એમનું કંઈક તમારા લાઈફમાં કન્ટ્રીબ્યુશન છે? કન્ટ્રીબ્યુશન પદના કારણે નથી. નકર શિક્ષક તો બધાય હોય. ઘણા હા, બધા. શિક્ષક તો કેટલાય મળ્યા હશે તમને, બટ એ શિક્ષકનું તમારી લાઈફમાં કંઈક કન્ટ્રીબ્યુશન આ ધ્યાનમાં આવે. તો જો આપણામાં જ બાયસિંગ છે સન્માનને લઈને, આપણે જેનું સન્માન કરીએ છીએ એના આધાર અલગ છે અને સન્માન ઈચ્છે છે એના આધાર અલગ. આ સન્માન ઈચ્છે છે એના આધાર, એટલે આપણે સન્માન મેળવવા માટે આના પાછળ દોડીએ છીએ. હવે જ્યારે ખરેખર આપણે જેનું સન્માન કરીએ છીએ એમાંથી આ એક આધાર કામ લાગતો છે. જો આપણામાં જ બાયસિંગ સન્માન કરીએ એટલે બાયસિંગ પછી એક સમય માટે પછી કોઈ લાઈક માની લો કે ક્યારેક ખબર પડે કે આ નથી આ નથી, એટલે આપણે એ જ વાત કરીએ છીએ કે જે કન્ટ્રીબ્યુશન છે ને, જે સચ્ચાઈ છે કે હા એ મળ્યું છે, એનો માનવ અસ્વીકાર ન કરી શકે. એટલે જ્યારે સન્માન કરવાનું આવે તો ડિફોલ્ટ થશે જ. એની માટે કંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી કે આવું બોલવું જોઈએ, આવું ચાલવું જોઈએ, આવી બોડી લેંગ્વેજ, એ થઈ જશે, નેચરલ છે. એ વ્યક્તિ સામે આવે એટલે તમે સિસ્ટમમાં આવી જ જાઓ, એ આચરણનો પ્રભાવ છે વ્યક્તિના લાઈફમાં, તો એ નેચરલ. હવે તમે કોઈ બલવાન ધનવાન વ્યક્તિ આવશે તો સન્માન જેવું દેખાય છે, સન્માન છે નહીં. બની શકે કે કોઈ માની લો કે એક સિમ્પલ એક્ઝામ્પલ આવું કે આપણા માટે સન્માનનો આધાર કોઈ પદ છે, તો એ પદ ધરાવતા કોઈ વ્યક્તિ સામે આવે એટલે આપણે એમનું સન્માન કરતા હોય, બટ એમાં કંઈક એ પદ સિવાય વ્યક્તિને જ્યારે જોઈએ તો એમાં સન્માન મળે નહીં. ત્યારે એવું થાય કે ના ના પદવાળો છે પણ આ નહીં, એની પાછળ બે ત્રણ સારા ખરાબ શબ્દો બધું બોલાતો હોય. એનો મતલબ પદ છે એટલે સન્માન છે, ધન છે એટલે સન્માન છે, બળ છે એટલે સન્માન છે અને રૂપ છે એટલે સન્માન છે. એનો મતલબ મારું સન્માન છે જ નહીં, સન્માન રૂપ બળ ધન પદનું છે. વ્યક્તિનું સન્માન છે જ નહીં. આ ક્રાઇટેરિયા મળે. તો કોઈ મિનિસ્ટર છે એટલે એનું સન્માન છે, કોઈ પ્રાઇમ મિનિસ્ટર છે એટલે એનું સન્માન છે, કોઈ પ્રેસિડેન્ટ છે એટલે એનું સન્માન છે. એકચ્યુઅલી વ્યક્તિનું સન્માન એ પદ કાઢી નાખો પછી જો. તો પછી કઈ ધ્યાનમાં નથી આવતું. તો એનો મતલબ પહેલા વ્યક્તિનું સન્માન નતું, એ પદનું સન્માન કરતા હતા, સાધનનું સન્માન કરતા હતા, બળનું સન્માન કરતા હતા અને રૂપનું. હવે તમે કહો રૂપ હંમેશા એક જેવું રહેશે કે ચેન્જ થઈ જશે? આજે સારો લાગે છે કાલે એક વ્યક્તિ ગરડો થશે તો ચેન્જ થઈ જશે. બળ હંમેશા એક જેવું રહેશે કે ચેન્જ થઈ જશે?
ધન. આજે માન લો હું દુનિયામાં નંબર 1 પોઝિશન પર છું, કાલે બીજો આવશે કે નહીં આવે? આવશે જ. હું જે પદ પર છું એના કરતાં મોટું પદ છે કે નહીં? છે. અને માન લો સૌથી મોટા પદ પર હોય તો એમાં હું રહીશ એની કન્ટિન્યુટી નથી. એનો મતલબ આ ચારેય વસ્તુ ચેન્જેબલ છે. હવે આ ચેન્જેબલ વસ્તુથી હું નિરંતર સન્માન મેળવવાનો પ્રયત્ન કરીશ જે પોસિબલ નહીં, શક્ય બને જ નહીં. ક્યારે ગમે એટલા પ્રયત્ન કરીશું શક્ય નહીં. કારણ કે આ વસ્તુ જ પોતાનામાં ટેમ્પરરી છે. પદ ટેમ્પરરી છે, ધન ટેમ્પરરી છે, બલ ટેમ્પરરી છે, રૂપ ટેમ્પરરી. હવે એનો પ્રભાવ જોવો. આ માન્યતાઓ જે વ્યક્તિ રૂપથી સન્માન ફીલ કરતા હોય એની એક કેટેગરી છે, જેને માની લો કે આપણે રૂપ બલ જે છે, જેને આપણે હીરો હિરોઈન કહીએ સમાજમાં. એટલે આનો પ્રભાવ જ્યારે માણસો મને આનાથી સન્માનિત કરે ને, એક સમય પછી આ સન્માનની જગ્યાએ પીડાનું કારણ બને. કઈ રીતના? કારણ કે રૂપ ચેન્જ થશે, બળ ચેન્જ થશે. આ વ્યક્તિ તો તમારા જે રૂપ અને બળ હતું ને એના કારણે તમને સન્માન કરે. જો એ ચેન્જ થઈ ગયું તો તમને ખબર છે કે હવે સન્માન શું રહેશે. એટલે માણસ એને મેન્ટેન કરવાનો ટ્રાય કરે. 80 વર્ષે પણ 20 વર્ષનો દેખાય એવા પ્રયત્ન કરે. કારણ કે એ નહીં હોય તો મારા સન્માનનો આધાર રહી જશે. એટલે તમે જો એક એજ પછી આ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર જતા દેખાય કે બહુ લુપ્ત થઈ જાય, ડિપ્રેશનમાં જતા. કારણ કે હવે આધાર જ નથી. પહેચાનનો, સન્માનનો આધાર જતો રહ્યો. એ આધાર દેખાઈ જશે એટલે પતી ગયું, સન્માન દો. ઘણા લોકો એવા છે જે બહુ સારી પોઝિશન પર હોય અને આ આધાર માનીને બેઠા હોય તો એને મેન્ટેન કરવામાં પોતાને ડિસ્ટર્બ કરતા. શરીર મેન્ટેન કરવામાં, હેલ્થ મેન્ટેન કરવામાં. હવે એક લિમિટેશન છે. 80 વર્ષનું શરીર 80 વર્ષ જેવું જ કામ આવશે. 50 વર્ષનું શરીર 50 વર્ષ જેવું જ કામ આવશે. એના કરતાં વધારે આગળ પાછળ ખેંચવાનો પ્રયત્ન કરીએ તો ડિસ્ટર્બ થાય. એક એક્ઝામ્પલ માઇકલ જેક્સન. હા, એક ઉદાહરણ છે. તે આનાથી પીડિત વ્યક્તિ હતો અને આનાથી સન્માન મેળવવાનો પ્રયત્ન કર્યો. દુઃખી થયા કે નહીં? કોઈ પણ. અને આમાંથી કોઈ પણ વસ્તુથી પીડિત અથવા તો સન્માન મેળવવા માટેના પ્રયત્ન થશે અને એ વસ્તુ મેળવી લઈશું તો એની કન્ટિન્યુટી નહીં થાય. કહેવાનો કન્ટિન્યુટી કરવા માટે તમારે ઘણું બધું મેનેજ કરવું પડશે. એ મેનેજ કરવામાં ઘણું બધું ખોટું થશે, ખોટું થવામાં દુઃખ થશે, દુઃખ થવામાં ડિપ્રેશન આવશે, ડિપ્રેશનમાં પછી દુઃખ. સન્માન તો મળ્યું જ નહીં અને જે મળ્યું એ ઈચ્છતા નતા એવું મળ્યું. આજે ફ્રાન્સનું પેલું પદ મળ્યું મોદી સાહેબ, તો એ એના ઓલા હિસાબે જ મળ્યું છે ને, સર્વોચ્ચ એવોર્ડ મળ્યો. એક કામના કારણે મળ્યું હોઈ શકે, બટ એક પદને પચાવવું એ વ્યક્તિની માનસિકતા પર છે. જેમ કે પદ આપી શકે, સમાજ મળે. પદનો મતલબ છે એ પદ પર તમને કોઈ અધિકાર મળે કામ કરવાનો. જો મારી માનસિકતા બરાબર હશે તો એ અધિકારનો સદુપયોગ થશે, તો એ પદ સુશોભિત થશે. અત્યારે પદના કારણે વ્યક્તિ સુશોભિત થાય એટલે ઊંધું ચાલે. ગરિમા નથી વ્યક્તિ, પદની ગરિમા. એકચ્યુઅલી વ્યક્તિના કારણે પદ સુશોભિત થાય એ વ્યક્તિની ગરિમા છે. આવું આવ્યું કે કહેવાય જોઈએ કે પ્રાઇમ મિનિસ્ટરનું પદ એટલે આ વ્યક્તિત્વ, એમ પ્રેસિડેન્ટનું પદ એટલે આ વ્યક્તિત્વ. એ પદ નથી, એ વ્યક્તિત્વ છે. ઠોસ વ્યક્તિત્વ જેનું આચરણ નિશ્ચિત છે. જ્યારે આ પરંપરા પ્રમાણે જોઈએ તો દિવ્ય માનવ કેટેગરી છે. ત્યારે જેને રિસ્પોન્સિબિલિટી આવે સમાજ અથવા તો જેને દેશ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર અને અખંડ સમાજ, એ પદ કઈ ભ્રમિત સ્થિતિમાં હેન્ડલ થાય એવી વસ્તુ નથી. પદ આવે એની સાથે રિસ્પોન્સિબિલિટી આવે, એની સાથે અપેક્ષાઓ આવે. 800 કરોડ વ્યક્તિઓની અપેક્ષાઓ જોડાયેલી હોય પદ સાથે. માનો આ દેશ છે તો 125 કરોડની અપેક્ષાઓ જોડાયેલી હોય પદ પાસે. તો એ અપેક્ષાઓનું હેન્ડલ કરવું કંઈ
ઘરમાં 4 વ્યક્તિની અપેક્ષા હેન્ડલ નથી થતી. આ એક વાત કહું, એની આવશ્યકતાઓ અપેક્ષા એકની કરવા જાય તો બીજો રૂટી જાય, બીજાની કરવા જાય. તો સવાર 100 કરોડ લોકોને નહીં ચાલવાનું કઈ આવી સ્થિતિમાં થોડું થાય. એ અપેક્ષા ના રખાય વ્યક્તિ. એની માટે પૂર્ણતાનું જ્ઞાન જોઈએ અને કઈ રીતના માણસ કામ કરે છે એનું ઇતિથી એન્ડ સુધીની બધું જ સમજણ હોવી જોઈએ, ત્યારે એ પદનો અધિકાર મળે. એક સમજદાર વ્યક્તિ જ્યારે પદ પર બેસે તો એ પદની ગરિમા શું હશે એ તમે એ પદ કહેવાનો મતલબ એ સમજણ આવ્યા પછી એના પછી એક્ઝિક્યુશન જે થશે એ પદનો મહિમા છે. કહેવાનો મતલબ જેમ કે સમજદાર વ્યક્તિ જ્યારે માની લો કે આ ગુજરાતને રાજ્ય છે, આ ગુજરાત રાજ્યની જવાબદારી છે કોઈ સમજદાર વ્યક્તિ, તો ગુજરાત રાજ્યની જવાબદારીમાં આવશે શું? તો શું આવશે? એક તો ગુજરાતના માનવ એટલે કે લોકો, પછી ગુજરાતના રિસોર્સિસ એટલે કે પ્રકૃતિ જેટલું પણ છે, એટલે 4 અવસ્થા ગુજરાત લેવલે જે છે એ 4 અવસ્થાનું સંતુલન અને માનવ જાતિની જેટલી પણ આવશ્યકતાઓ છે એ એજ્યુકેશનથી લઈને ફિઝિકલ એ બધી આવશ્યકતાઓ પૂરી થઈ શકે એના માટેના પ્રપોઝલ આ વસ્તુ આપવાની હોય. આ પદ પર આટલી જિમ્મેદારી સાથે વ્યક્તિ હોય તો એનું મારી પાસે બ્લુપ્રિન્ટ હોવું જોઈએ કે જ્યારે આ થશે તો આ વ્યક્તિ કેમ સમજદાર હશે. તો ગુજરાત પ્રદેશમાં જે બાળક જન્મ લે છે એ જન્મની સાથે સમજદાર અને પોતાની આજીવિકા માટે સક્ષમ કઈ રીતના થાય એની માટે હું શું યોજના બનાવી શકું, આ એ વ્યક્તિનું કામ છે. સમજે? તો એનાથી નીચેનામાં પદ જેવી વસ્તુ છે નહીં, એટલે અત્યારે છે ને પદનું મહિમા છે, વ્યક્તિનો નહીં. કારણ કે વ્યક્તિમાં એ ક્વોલિટી નથી એટલે પદનું સન્માન. એટલે જો સાધનનું સન્માન છે, વ્યક્તિનું નથી. કારણ કે સાધનની આવશ્યકતા એટલે સુવિધા છે નથી. બળનું સન્માન છે એમાં વ્યક્તિનું નથી, વ્યક્તિના બળનું સન્માન, માનવના બળનું સન્માન છે, માનવ જતો રહ્યો. માનવના રૂપનું સન્માન છે, માનવ જતો રહ્યો, વ્યક્તિત્વ જતો રહ્યો, આચરણ જતો રહ્યો. એટલે ટેમ્પરરી વસ્તુ છે કહેવાનું. આ ટેમ્પરરી વસ્તુથી પરમેનન્ટ સુખ અથવા તો સન્માન નિરંતર પોસિબલ નહીં થઈ શકે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણે પ્રયત્ન ગમે કરીશું અથવા તો કરી જ શકીએ, એમાં કોઈ વાંધો જ નથી, આમાંથી કંઈ પણ મેળવવાનું. બટ આ નિરંતર નથી એટલું ધ્યાનમાં હોવું જોઈએ. તો શું સન્માન મેળવવાનો પ્રયત્ન અહીંયાથી નહીં થાય. હવે જો આ રૂપ બળ ધન પદ આ ભૌતિક વસ્તુ છે કે માનસિક વસ્તુ છે? ભૌતિક વસ્તુ. અને સન્માન કેવી વસ્તુ છે, માનસિક કે ભૌતિક? તમે અગેન મિસ્ટેક. તમે શરીર અને જીવન જોઈશું આપણે. હું પોતે જે જીવનના રૂપમાં છું પણ શરીર માનીને ચાલું ને તો શરીરથી સન્માન મેળવવાનો પ્રયત્ન છે. જ્યારે સન્માન અલગ વાસ્તવિકતા છે, સન્માનની પૂરી કરવાના રસ્તા અલગ છે, આ વસ્તુ પૂરી કરવાના રસ્તા અલગ છે. બટ શું થયું કે બાય મિસ્ટેક ને શરીર માનીને ચાલું તો શરીરના રૂપના કારણે સન્માન મેળવવાનો પ્રયત્ન કરું, શરીરના બળના કારણે સન્માન મેળવવાનો પ્રયત્ન કરું, શરીરના સાધન સુવિધાના કારણે પ્રયત્ન કરું ને એના પદના કારણે સન્માન. તો મિસ્ટેક છે, ભ્રમ છે, એક પ્રકાર ગેરસમજ છે જે થતી નથી. એટલે આ પદ, પોઝિશન, સુવિધા, બળ અને રૂપ મેળવ્યા પછી પણ વ્યક્તિને સન્માન મળી ગયું હોય એવો એક દાખલો તમારી સામે નહીં. નોટ અ સિંગલ વન. તમે ઓબ્ઝર્વ કરી લો, તમે બીજાને પોતાની લાઈફમાં જ ઓબ્ઝર્વ કરો. જે સન્માન મેળવવા માટે જે લોકોએ પણ આવા પ્રયત્ન કર્યા હશે ને મળી ગયું, એ મળ્યા પછી એને સન્માન મળી ગયું હશે એનો એક પણ એક્ઝામ્પલ તમને મળે. ચેક કરવાની છોડ એક એક્ઝામ્પલ આપું. આ રીતના એક સિવિલ ચાલતી હતી, એમાં એક વ્યક્તિનું શેરિંગ જે આઈએએસ ઓફિસર હતા અને આઈએએસ જોબ કર્યાના 20 વર્ષ પછી યોગ સંયોગથી જીવન વિદ્યા શિબિરમાં આવ્યા કોઈકના કહેવાથી ત્યાં. અને આ ટોપિક પર વાત થઈને અને આના રેફરન્સથી એમને એમના લાઈફનું એક્ઝામ્પલ કોટ કર્યું.
કઈ રીતના જો આ પ્રભાવ મગજમાં અથવા તો માનસિકતામાં પ્રભાવ કઈ રીતના જતો રહે છે એની એક એક્ઝામ્પલ. એવું કહેતા હતા કે 8મા કે 9મા ધોરણમાં જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ધ્વજવંદન ફ્લેગ હોસ્ટિંગનો પ્રોગ્રામ હતો અને ધ્વજવંદન કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આઈએએસ ઓફિસરને બોલાયા. તો આઈએએસ ઓફિસરને બોલાયા ને તો એમનું જે માન સન્માન આદર સત્કાર કરતા હતા તો રેડ કાર્પેટ, પછી 2-3 એમની આગળ પાછળ વ્હીકલ અને લાલ બત્તીમાં એમની ગાડી, અને એમને જે એઝ સ્ટુડન્ટ તરીકે એ શિક્ષકનું સન્માન કરે નેચરલ, એ જેનું સન્માન કરતા હતા એ એનું સન્માન કરતા હતા. એટલે કે શિક્ષકો અને આચાર્યો એ વ્યક્તિનું સન્માન, એટલે એમને એવું થયું કે આ જ પોઝિશન પર જિંદગીમાં પહોંચ્યું, જો સન્માન મેળવવું હોય તો આ વસ્તુ પર પહોંચવું. આ મગજમાં બેસી ગયો કે આ મારે આ બનવું છે. એટલે એમને એમના શિક્ષકો સાથે વાત કરી કે આ શું હોય, કઈ રીતના થાય. એટલે એમને કીધું કે મિનિમમ ગ્રેજ્યુએશન પછીની એક એક્ઝામ આવે, એ એક્ઝામ ક્લિયર કરો તો તમે આ પોઝિશન પર જઈ શકો. એટલે હવે એમને મગજમાં એ માન્યતા, પદની માન્યતા, પોઝિશન આઈએએસ ઓફિસરની માન્યતા એટલા અંદર સુધી બેસી ગઈ કે કોઈ પણ ભોગી વસ્તુ મેળવવી જોઈએ આ પદ. એટલે 9મામાં હતા ને તો એડવાન્સ પ્રિપેરેશન કરતા, 9મામાં 10માની કરીને 10મામાં તો થ્રુઆઉટ 12th અને યુજી સુધી ગોલ્ડ મેડલિસ્ટ. ત્યારે કોઈ સંશય બાકી રાખ્યો નહીં, કારણ કે ન મળે તો એટલે પ્રભાવમાં થ્રુઆઉટ ગોલ્ડ મેડલિસ્ટ. પછી પહેલો ટ્રાય યુપીએસસીનો આપ્યો અને 1 માર્ક્સ માટે મેરિટમાં 1 માર્ક્સ ઓછો હતો એટલે આઈએએસનું એમને સિલેક્શનનો ચાન્સ ન મળ્યો. બટ આઈપીએસ આઈઆરએસ હોય, ટોપ પર આઈએએસ હોય, એ નીચેના તમને મળે તો એમની પાસે, અને એની જે એક્ઝામ આપ્યા પછી તમને ચૂઝ કરવા માટે 1-1.5 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપે. તમે ફરી અપિયર કરીને ચેન્જ પણ કરી શકો, વધારે આવે તો આઈએએસમાં જઈ શકો, આઈપીએસમાં એમાં હોય તો તમે ચેન્જ કરી શકો. બટ એમનું ફિક્સ હતું આઈએએસ એટલે આઈએએસ. એટલે એમને એ ઓફરને રિજેક્ટ કરી, બીજા વર્ષે ફરીથી એક્ઝામ આપી અને એમાં એમને ટોપ કર્યું અને આઈએએસમાં ભરતી થાય. સેકન્ડ ચાન્સ. આઈએએસમાં ભરતી થયા પછી 20 વર્ષ સર્વિસ કર્યા પછી એમને કીધું હતું કે જે સન્માન માટે મેં આ પદ મેળવવાના પ્રયત્ન કર્યા, આજે 20 વર્ષે પણ એ સન્માનનો ખાલી પણ મારામાં એ જ છે. મને સન્માન મળ્યું હોય એવું મને લાગતું નથી. એટલે કે હા, હું જઉં ને તો મારા પદના કારણે મને ખબર છે કે સેલ્યુટ મારે ઊભા થઈ જાય, પણ મેં નથી હોતો તો પાછળ શું વાત કરે છે એ મને ખબર નથી. તો એ જે ભ્રમ હતો કે પદ મળી જવાથી સન્માન મળી જશે, એ કે એનાથી હું ગુજરી રહ્યો છું, એમને એવું છે, એમને શેરિંગ કરી એ જે પીડા છે ને એનાથી હું ગુજરી રહ્યો છું. અને પછી આગળ એમને છોડતા કે બધું જ હતું, એમાં કંઈ રહી નતું જતું. પદ હતું, પૈસા હતા, ધન સંપત્તિ, આમ જઈએ તો 2 લોકો ફસી જાય, બધું હતું એમ. બટ એ હતું શું કે પદનું એક મહિમા હતો, અથવા તો પદ હતું મારી પાસે એટલે લોકો બોલતા અથવા તો ઊભા થતા. પણ એ મને ખબર છે કે મારું સન્માન નથી કરતા એ દેખાય. જ્યારે કોઈ વ્યક્તિ તમને સન્માન ન કરે ને મજબૂરીમાં શિષ્ટાચાર કરે ને એ વધારે પીડા આપે. આ જ્યારે ત્યાં પહોંચીને થાય ને ફેસ ત્યારે ખબર પડે. એટલે તમારે હવે એટલે તમને તમારું સન્માન નથી કરવું, પણ તમે પોઝિશન પર જો એટલે કરવું પડે છે, એ કરવું પડે છે ને એનો ભાવ પહોંચી જાય, ભલે વર્તન ગમે તે હોય એ ભાવ પહોંચી જાય. એટલે ખબર પડી જાય કે આને મારું સન્માન આ મારું નથી કરતો, પણ એનાથી સિનિયર છું એટલે એને આવું કરવું પડે છે, સેલ્યુટ કરવી પડે, ઊભું થવું પડે, ખબર પડી જાય. એની પીડા વધારે હોય. તો જેની માટે મહેનત કરી એ વસ્તુ મેળવ્યા પછી પણ રિઝલ્ટ નહોતું, એમનું શેરિંગ હતું. આવો મારે પણ અનુભવ છે. આવો મને પણ અનુભવ થયો છે કે આપણા ગામડામાં 9 વર્ષ હોય ને એટલે બેસતા વર્ષના દિવસે રામ રામ મળવા બધાને ઘરે જાય. એટલે હું એક ભાઈ ઘરે ગયો તો એ ઉપાય એમ છે આને બેઠા આવો એમ કીધું, એટલે બેસી ગયા. પછી અમારા ગામનો ભણી એક આવ્યો જે અત્યારે બિઝનેસમેન છે, તો બધા ઊભા થઈ ગયા, આવો ભાઈ, એને ઢેલા મંદિર લેવા ગયા.
આપણી માન્યતાઓ બને છે કે આનાથી પદ સન્માન મળશે, આનાથી રિસ્પેક્ટ મળશે, આનાથી આદર મળશે. આ એક પ્રકારની આવી માન્યતાઓ જે ઘૂસી જાય અંદર કોઈ પણ સમયે કોઈ પણ ઇન્સિડન્ટથી આપણને ખ્યાલ ના આવે. ફાલતુ સાચું ટૂંકું પકડા. કોર્ટમાં જે એક્શન છે ને એ પકડાણા. ઊભા થયા તો એના પાયામાં પૈસા હતા ને એ શરીરની મૂવમેન્ટ પકડા. તમને ભાવ ન પકડવાનો, નહીં તો આવું થાય. એટલે એક્ઝેક્ટ એનાથી પ્રભાવિત થઈ ગયા આપણે. પ્રભાવિત થવા પાછળનું કારણ અને થોડું ડિટેલમાં જોઈએ તો ખબર પડે કે એ જે લોકો ઊભા થયા અલ્ટિમેટલી એનાથી ચમકેલા હતા, પ્રભાવિત હતા અને મજબૂર હતા અથવા તો દબાવ હતો કોઈ પ્રકારનો. એના કારણે એ વસ્તુનો શિષ્ટાચારના, એટલે શિષ્ટાચાર સન્માન નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. શિષ્ટાચાર અને સન્માનને દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી. શિષ્ટાચાર એટલે આવકાર, આદર, સત્કાર, પગે લાગવું અને પ્રણામ કરવું, આ બધા શિષ્ટાચાર. ખાલી શિષ્ટાચાર છે અને ભાવ નથી. શિષ્ટાચાર ખાલી દેખાડો છે, એટલે દેખાડો કરે. ભાવ છે અને એક્સપ્રેશન છે તો એ ભાવનું એક્સપ્રેશન છે, તો એ દેખાડો નથી, એ ભાવ કનેક્ટ થઈ જાય. ભાવ નથી ને ખાલી એક્સપ્રેશન છે તો એ ખાલી દેખાડો છે, એમાં ભાવ નથી, એટલે એ પહોંચી જાય. મેં કદાચ એક્ઝામ્પલ પણ આપેલું કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ અને વેઇટર જે રીતના તમને આદર, સત્કાર, માન, સન્માન આપે તો એ દેખાડો છે કે ભાવ છે? એ આપણને દેખાય ખરો, કારણ કે એની પાછળનો ભાવ નથી, એની જોબ છે એ રીતના કરે. એ જ રીતના કોઈ પણ પ્રકારના દબાવ પ્રભાવ આપણે પણ આ વસ્તુમાં જ્યારે જતા રહીએ એ કોન્શિયસલી ટૂંકમાં ધ્યાન આપવા જેવી વસ્તુ. બાકી આખી લાઈફ એમને એવું કીધું કે 9મા ધોરણથી લઈને આજે 20 વર્ષ થયા જોબ પછીના, આટલી લાઈફ મારી એક માન્યતાના કારણે હાવ ફેરસ મનસ થઈ. એક જ માન્યતા, ખાલી એક જ સમજો, પદ મળશે તો સન્માન મળશે, પૈસા હશે તો સન્માન મળશે. આવી કોઈ પણ હોય છે. પદ હશે તો સન્માન મળશે, તો સવાર સાંજ જીમમાં જશે ભાઈ, હું જોશો કારણ કે એનાથી સન્માન મેળવવાનું. અત્યારે મોટા ભાગની જિંદગી રીતે જ જાય છે. તો એ તો હોય જ છે. એ મોટા ભાગની નહીં, લગભગ બધા જ લોકો આમાં જ છે. મેં જ કહું એ તો સમજાવવાની હાલત એ જ છે એ ભાઈ મજબૂત છે એટલે ડાયરેક્ટમાં એને સ્વીકાર્યું. ફરક આટલો જ છે. એ વ્યક્તિએ એને પોતાને સ્વીકાર કર્યો. તો સાહેબ મૂલ્યનું સન્માન હોય ને. આ ભાવનું સન્માન, આ ભાવ એટલે મૂલ્યનું સન્માન. સન્માન મૂલ્યનું હોય એનો મતલબ એ ભાવ જ અને મૂલ્ય જ સન્માન છે વસ્તુના રૂપમાં. આ બધી વસ્તુ તો એનાથી પકડવાનો ટ્રાય કરશું એ તો જડ વસ્તુ છે. આ બધી આ જડ વસ્તુ ચૈતન્ય વસ્તુને સન્માનિત ન કરી શકે, એની હેસિયત નથી. એટલે બાબાજી એક જગ્યાએ કીધું છે, ભૌતિકતાની અથવા તો સુવિધા સંગ્રહની ચિંદી. ચિંદી એટલે શું? પૈસો. ચિંદીના રૂપિયા તો 25 પૈસા અથવા તો એનાથી 10 રૂપિયા. ચિંદી પણ ચૈતન્ય જગતમાં કામ ન થાય. ચૈતન્ય જગત એટલે જીવનનો પક્ષ. આ બાજુથી એક ચિંદી જેટલી મટીરિયલ પણ આ બાજુ કામમાં ન થાય, કારણ કે આખી વાસ્તવિકતા ડિફરન્ટ. જો આપણે ભેગી કરી દીધી તો શરીર યાત્રા ગઈ, એ શરીર યાત્રા ખતમ. પછી નેક્સ્ટ નવા ભાવમાં જો એમાંય ધ્યાન જાય તો એમાં કંઈ યોગ સંયોગથી આવું કંઈક કન્ટેન્ટ કોઈ જગ્યાએ મળી જાય તો આપણા નસીબ અથવા તો બાકી બીજી શરીર યાત્રા પણ છે. અને એનું કંઈ લિમિટ અનલિમિટેડ શરીર યાત્રા, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ખરે રાખો. હવે જોઈએ તો સન્માન એક્ઝેક્ટલી છે શું, એને થોડો પ્રયત્ન કરીએ સમજવાનો. આમ જો તો શબ્દમાં જ એક હિન્ટ છે, સમ પ્લસ માન. સમનો મતલબ થાય સરખું, અહીંયા સાચું. માનનો મતલબ થાય મૂલ્યાંકન. સાચું મૂલ્યાંકન એટલે સન્માન.
મૂલ્યાંકન એટલે જે વસ્તુ જેવી છે એવી સમજાઈ જાય એટલે એ વસ્તુ સાથેનું સન્માન થઈ જાય. તો માનવનું સન્માન માનવથી ઓછામાં ન થઈ શકે. માનવને સમજ્યા વિના માનવનું સન્માન ન થાય. પ્રકૃતિને સમજ્યા વિના પ્રકૃતિનું સન્માન ન થાય. કારણ કે એનું જે સાચું મૂલ્યાંકન છે એ જ એનું સન્માન છે. એટલે કહેવાનો મતલબ કે સાચા મૂલ્યાંકન સિવાય જે થશે એ બધું જ અપમાનમાં આવશે. એટલે સન્માન નથી તો શું હશે? ડિફોલ્ટ અપમાન. તો સાચું મૂલ્યાંકન નથી તો ખોટું મૂલ્યાંકન જ હશે. તો શું થશે? અપમાન જ થશે. જાણતા અજાણતા અપમાન થશે. અપમાનિત કરશું, અપમાનિત થશું. આ જ થશે. ડિફોલ્ટ હશે જ્યાં સુધી સાચું મૂલ્યાંકન ન થાય ત્યાં. હવે તમે કહો કે મારું એટલે કે દરેક જણ પોતાનામાં જો દરેક વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કોણ કરી શકે? સ્વયં પોતે. કારણ કે પોતાની સ્થિતિ કરતા સાચી સ્થિતિ બીજાને થોડી ખબર. એ પોસિબલ છે કે તમારી સ્થિતિ બધી જ મને ખબર હોય? એ ખબર પોસિબલ? જ્યાં સુધી તમે ઈમાનદારીથી કહો ના ત્યાં સુધી મને ખબર ના પડે. ખબર પડવા માટે પણ તમારી સાથે મારે જીવવું પડે ત્યારે સાચી વસ્તુ ખબર પડે. એના સિવાય તો વાતચીત અધૂરું મૂલ્યાંકન રહે. તો સાચા મૂલ્યાંકનની શરૂઆત જ પોતાની થાય, પોતાનાથી. એટલે સન્માનનો જે શરૂઆત છે પહેલો પોઈન્ટ એ છે હું પોતે. એટલે સન્માન બહારથી મળે એવી વસ્તુ છે અથવા તો બીજા વ્યક્તિથી મળે એવી વસ્તુ છે. જો માની લો એટલે ભાવ, દરેક ભાવ એવા જ છે. જો એ બહાર ડિપેન્ડન્ટ હશે ને તે ભાવ તમને મળે ના મળે એની ગેરંટી નથી. હવે સન્માન તમે આપશો તો જ હું તમને આપીશ તો એવું થઈ ગયું કે તમે ના આપો તો મેં સન્માન કેવી રીતે કર્યું? સન્માનમાં એવું થાય ને તમે કોઈકને આપો તો કોઈક તમને આપે. યુ ગીવ રિસ્પેક્ટ, યુ ટેક રિસ્પેક્ટ. એવું બને. ગીવ કરી શકો તમે, ટેકમાં ચાન્સીસ છે મળે કે ના મળે. શિષ્ટાચાર મળે, ભાવ મળે ના મળે એની ગેરંટી નથી. તો સન્માનનો મતલબ છે વસ્તુનું. અને જ્યારે ભાવની વાત કરીએ છીએ તો માનવની વાત કરીએ છીએ. અહીંયા સન્માન આપણે માનવના રેફરન્સમાં સમજીએ. પેલી 3 અવસ્થામાં સન્માન જેવું કંઈ છે નહીં. એનો મતલબ એને સન્માનની ભાવની ઈચ્છા નથી. એટલે આપણે આ ભાવ જે સમજીએ છીએ એ બેકવર્ડ માઇન્ડમાં રાખીએ કે આપણે માનવના રેફરન્સમાં વાત કરીએ. બીજી કોઈ અવસ્થાને વચ્ચે ન લાવતા, બાકી મિક્સ થઈ જશે. તો માનવનું સાચું મૂલ્યાંકન માનવ પોતે કરી શકે. અને જે માનવ પોતાનું સાચું મૂલ્યાંકન કરી લે છે બીજાનું સાચું મૂલ્યાંકન કરી લે છે. સમજે? એટલે હું પોતે સન્માનિત હોઈશ ને તો જ હું બીજાને સન્માનિત કરી શકું. સૂત્ર નિયમ બરાબર જ ચાલશે. જે જેની પાસે હશે એ બીજાને આપશે. તો મારી પાસે મારા સન્માનનો આધાર હશે તો જ હું બીજાનું સન્માન કરી શકું. બાકી ડિફોલ્ટ સેટિંગમાં મેં કીધું એમ સન્માન નહીં હોય તો હશે અપમાન. હવે તમે જેટલી પણ વસ્તુ કીધી ને ત્યાં હવે તમે ઓબ્ઝર્વ કરો. અપમાન 3 પ્રકાર છે. મૂલ્યાંકન જો સાચું નથી થતું તો શું થાય? વધુ પડતું મૂલ્યાંકન. જે છે એના કરતા ઓછું મૂલ્યાંકન. જે છે એના કરતા બીજું કાંઈ પણ બીજું કંઈ મૂલ્યાંકન. અને બીજું બેઝિકલી અન્યથા. જે છે એના કરતાં તદ્દન અલગ પ્રકારનું બીજા કંઈ એટલે કે અલગ પ્રકારનું. અને અત્યારે રિસન્ટમાં આ નવું આવ્યું છે ધ્યાનમાં અપમાનનો ચોથો પ્રકાર નિર્મૂલ્યાંકન. એટલે કે મૂલ્યાંકન જ ન થવું.
આ જો 4 વસ્તુમાંથી કોઈ એક હશે કે 2 હશે 3 હશે તો એ અપમાન છે. અપમાનથી વધારે જો એને એક્ઝામ્પલ લઈને સમજો. વધુ પડતું મૂલ્યાંકન, ઓછું મૂલ્યાંકન, કંઈક અલગ પ્રકારનું મૂલ્યાંકન અને ન મૂલ્યાંકન થવું, આ ચારેયમાંથી કાંઈ પણ થશે ને એટલે વ્યક્તિનું અપમાન થશે, વ્યક્તિ અપમાનિત થશે, તમારી સાથે થશે તો તમે અપમાનિત થશો. એનું એક એક્ઝામ્પલ જેમ કે આપણે આપણા બાળકને એવું કીધું હતું કે એક અપેક્ષા રાખી બાળક પાસેથી કે મહેનત કર, સારું બને એટલે 10માં એના 80% આવશે, એવું એને પ્રોમિસ કર્યું હતું અને આપણને પણ એવું લાગતું હતું કે નેવી આવી જશે. હવે જે રિઝલ્ટ આવ્યું એ એવું આવ્યું કે 80% આપણે ધર્યા હતા અને 90% આવ્યું. એટલે હવે ધાર્યા કરતાં વધારે આવી ગયું. એટલે આવું બને. તમે ઓબ્ઝર્વ કર્યું ઘરમાં જેટલા પણ મહેમાન અડોશ પડોશ આવે ને બાબાના 90% બહુ હોશિયાર આમ તો. લાઈક અમે પહેલેથી છે ને અમે કહેતા હોય કે આટલું ન કરાય આ તે, અને એ બેઠો જ હોય બાજુમાં, એ બાબોય બેઠો હોય, આપણે હોય અને અડોશ પડોશ સગા સંબંધીઓ હોય. એટલે બાબાની જે સ્થિતિ નથી એના કરતાં વધારે સ્થિતિ આપણે સગા સંબંધીઓને કહેતા. બહુ જ હોશિયાર, એના જેવું હોશિયાર કોઈ છે જ નહીં આ તે. એટલે એને થોડો પંપ લાગે, મજા એની સ્થિતિ. બાબાને મજા આવે, તમને મજા આવે અને પડોશીને મજા આવે છે કે ઈર્ષ્યામાં જાય છે એ ખબર નથી આવતી. પણ આ બેવાને થોડી મજા આવે એટલે બાબાને તમારા માટે ગ્લાસ પાણી લઈ આવશે, તમે માગો નહીં તે પહેલાં, કારણ કે તમે 10 જણ વચ્ચે સૌથી હોશિયાર કીધો એમ, એટલે કે મજા આવી ગઈ. હવે જો ક્યાં પ્રોબ્લેમ, ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ દેખાય નહીં. હવે જે પડોશીને તમે આ વાતચીત કરી હતી એ પડોશી એક દિવસ બાબા પાસે આવે એ કે આવે છે ને તારો ફ્રેન્ડ છે ને હવે 10માં આવે છે, તારો તો 90% હતું એટલે તને બધું આવડે. તારા પપ્પાએ કહેતા હતા આપણે મળ્યા હતા, તું થોડુંક ફ્રી થાય એટલે રોજ એની સાથે બેસજે અને એને સમજાવજો, એને ભણાવજો. હવે એ બાબાને તો ખબર હોય કઈ રીતના જુગાડ કરીને 90% આવ્યો. એ તો કે નહીં જાહેરમાં, જ્યારે પપ્પા વખાણ કરતા હતા ત્યારે તો એવું કે નહીં કે ના ના એવું કંઈ છે નહીં, આવી ગયા એટલે એમની બહુ મહેનત નથી કરી. એવું સત્યાપન તો કરે નહીં કારણ કે મજા આવે, સત્યાપન કરે તો બીક લાગે, અપમાન થઈ જાય. હવે જ્યારે આનું એક્ઝેક્ટલી આ રીતના જ્યારે ટ્યુશન લેવાના આવ્યા પડોશીના, ત્યારે આપણને એ બાબત તો ખબર જ છે કે એની સ્થિતિ શું છે, કે એને શીખવાડી શકે એમ છે કે શીખવાડી શકે એમ નથી. હવે ત્યારે એનું જે ઓવર ઇવેલ્યુએશન થયું, વધુ પડતું મૂલ્યાંકન, એ એને પ્રોબ્લેમમાં નાખશે. હવે એ નહીં શીખવાડી શકે એટલે અપમાનિત થઈ ગયું. આ સમજે? આવું જો આવું સ્ટેજ પર થાય, જેને આપણે સ્ટેજ પર બોલાવીને સાર ઉડાવતા એની સાથે આવું થાય. એક સમય પછી એ વ્યક્તિને પોતાને જ અપમાન થયું, કારણ કે જે નથી એના કરતાં વધારે અપેક્ષાનો ભાર માણસ સહન ન કરે. કેપેસિટી જ નથી, મારી યોગ્યતા નથી, એના કરતાં વધારે તમે કરો તો મને પચે જ નહીં. એ વસ્તુ એ પચે નહીં એટલે મેં દુઃખી થવું, એ અપમાન જેવું લાગે એક સમય. એક એક્ઝામ્પલ આપો. કોઈ માની લો કે કોઈ ખૂબ સારા સોશિયલ વર્કર છે, કોઈ પણ ફિલ્ડના હોઈ શકે, અલગ અલગ એક્ઝામ્પલ, અને એમને સમાજ માટે કંઈક સારું કામ કર્યું અને આપણે આખા સમાજને બોલાવીને વ્યક્તિને સન્માનિત કર્યા. આપણો ભાવ એવો જ છે કે આ કામ નિરંતર થાય, આપણા ભાવમાં પ્રોબ્લેમ નથી. હવે જ્યારે એ વ્યક્તિ એવું માની લે છે કે મારા એકલાથી આ બધું થયું છે, એનો મતલબ એને પોતાનું અધિમૂલ્યન અથવા તો વધુ પડતું મૂલ્યાંકન કરે. એને પ્રાયોરિટી એની હશે, લીડર એ હશે, પણ જ્યારે બીજા બધા સાથે હતા ત્યારે અત્યારે કાંઈક થઈ શક્યું, આ હકીકત. તો હવે એ સ્થિતિને મેં બધા વચ્ચે સ્વીકારવું નહીં હવે માની લો તો શું થાય, બધાની અપેક્ષાઓ મારા સાથે જોડાઈ જાય કે આ વ્યક્તિ આપણો ઉદ્ધાર કરશે. આ ઓવર એક્સપેક્ટેશન, કારણ કે તમારું મૂલ્યાંકન એ રીતના થયું છે. આ સમજે? તો હું મારી સ્થિતિને ક્લિયરલી ન મૂકું બધા વચ્ચે કે જો આ મારા એકલાનું પહેલાં તો કામ નથી. તમે તમારો ભાવ બરાબર છે, તમે સન્માન આપો છો, તમારો ભાવ વ્યવસ્થિત છે, એનું માન છે, બટ એની પાછળ આટલા લોકોનો શ્રમ છે ત્યારે આ વસ્તુ મળી. તો
તો તમે વધારે પડતા મૂલ્યાંકનથી મુક્ત થઈ જશો અને માણસો તમારી પાસેથી ઓવર એક્સપેક્ટેશન નહીં રાખે, કારણ કે તમે તમારી સ્થિતિનું સત્યાપન કર્યું કે ભાઈ મારી સ્થિતિ આટલી છે. આના રેફરન્સમાં કાંઈ પણ હશે તો આપણે કંઈક કામ કરી શકીએ. આનાથી વધારે પડતી અપેક્ષાઓમાં ડિપ્રેશનમાં આવશે, ધીમે ધીમે તણાવ ઊભી થશે અને એ જ સન્માન એક સમય અપમાન. કારણ કે જે ટાઈમે તમને સ્ટેજ પર બોલાવીને આવકારે એનો મતલબ કે આખો સમાજ તમારી પાસે આ વસ્તુની નિરંતરતા ઈચ્છે કે તમે હંમેશા આ જ કરશો. એનું પ્રેશર આવશે. જો યોગ્યતા નહીં હોય તો એનું પ્રેશર આવશે. હવે એ પ્રેશર હેન્ડલ નહીં થાય એટલે કાં તો પછી ઘરથી બહાર નીકળવાનું બંધ થઈ જાય, પછી આવા પ્રોગ્રામમાં જવાનું બંધ થઈ જાય, લોકોને મળવાનું બંધ થઈ જાય. કારણ કે ડર હોય કે કોઈ પૂછી લેશે તો કહીશ શું કરો છો અત્યારે, એવું કોઈ પૂછી લે. જે તે ટાઈમે કંઈક કામ થઈ ગયું હવે એની નિરંતરતા નથી, મને ખબર. હવે માણસો સાથે તો અપેક્ષા જોડાઈ ગઈ હતી, તો પછી આ અપમાનના ભેદમાં વધુ પડતું મૂલ્યાંકન એક સમય માણસને અપમાનિત. આ પહોંચે જ વધુ પડતું મૂલ્યાંકન શું છે? જે સ્થિતિ નથી એના કરતાં વધારે મૂલ્યાંકન કરી નાખવું, એને કીધું વધુ પડતું મૂલ્યાંકન. પેલા બાળકવાળા કેસમાં આવું થાય. જો આ જેટલું વધારે થશે કોઈ વ્યક્તિમાં અને આ જેનાથી પચે નહીં એનામાં ઈગો વ્યક્ત થશે અને કીધું અહંકાર. આ બનશે આગલું રિઝલ્ટ. વધુ પડતું મૂલ્યાંકન ન પચે પણ ટેવ પડી જાય એટલે એનામાં ઈગો અને અહંકાર આવી જાય. આ અપમાનનું એક દુષ્પરિણામ એક પ્રકાર. ઓછું પડતું મૂલ્યાંકન. ઓછું પડતું મૂલ્યાંકન એટલે સેમ એક્ઝામ્પલ. બાળક પાસે 80% એક્સપેક્ટેશન રાખી, બાળકનું રિઝલ્ટ આવ્યું અને માંડ 40% પાસ થયો. હવે 40% પાસ થઈને રિઝલ્ટ લઈને જ્યારે ઘરે આવે અને આપણે જે રીતના એને વધાવીએ કે સાવ ડબ્બો જેવો છે, પાણા જેવો છે, અથવા તને કાંઈ ભાન નથી પડતું, તને કેટલી વાર સલાહ આપી આ તે જે પણ બોલીએ, તો એ વ્યક્તિનું જે મૂલ્યાંકન થયું માર્ક્સના આધારે એના કારણે આપણે આખા કેરેક્ટરને ઓછું કરી નાખ્યું. રિયાલિટીમાં થયું છે શું? જો આમાં રિયાલિટી શું થયા એક્ઝામ્પલમાં, જેમ કે પહેલું હતું વધુ પડતું ને ઓછું. બધા પડતા મૂલ્યાંકનમાં તમે જો તો સિલેબસ 100% હોય કોઈ પણ, એમાંથી 90% સિલેબસ એને અટેન્ડ કરે એટલે એના 90% આવે. આ સમજે? 90% આવે મતલબ શું? 100%માંથી 10% હજી નથી સમજાવે, 90% થોડી ઘણી સમજ પડે એવું આપણે મેક્સિમમ માનીએ. એ જ રીતના આમાં શું થાય છે? 100%માંથી એને 40% સમજાવવું, 60% નથી સમજાવવું. તો સમજનો રેશિયો અલગ છે. વ્યક્તિ ખોટો સાચો નથી અહીંયા. થોડી મહેનત કરશું તો 40માં જે 60% બાકી છે એ 60% સમજાઈ જશે. હવે એનાથી વધારે કઈ વસ્તુ થઈ ગઈ છે એવું છે નહીં, અને આમાં થોડી મહેનત કરશું તો 10% જે બાકી છે એ સમજાઈ જશે. તો આ એનું યોગ્ય મૂલ્યાંકન છે કે જ્યારે 40% લઈને આવે છે તો આપણા ધ્યાનમાં આવું કે અચ્છા 10માંથી એને 40% જ વસ્તુ સમજાય છે. તો હવે આપણે પરિવાર મળીને એને પૂછીને વાતચીત કરીને નિર્ણય લઈ શકીએ કે ફરીથી 10માનું ફરીથી પ્રેક્ટિસ કરવી છે એકવાર. જો તને ઠીક લાગતો હોય તો એ હા કે તો ફરીથી, અને એમ લાગતો હોય કે ના ના ચાલશે 11માં હું કવર કરીશ તો ઇટ્સ ઓકે, તારી ચોઈસ. તો એનું પણ સન્માન જળવાશે, તમારું પણ સન્માન જળવાશે અને અપેક્ષાઓ વધારે ઓછી નહીં થાય. સાચું મૂલ્યાંકન અહીંયા આ રીતના તમે પ્લેસ કરી. ઓછા પડતા મૂલ્યાંકનમાં પણ વ્યક્તિને અપમાન ફીલ થાય, વધારે પડતા પણ વ્યક્તિને અપમાન થાય. હવે બીજું અન્યથા અથવા તો અલગ પ્રકારનું મૂલ્યાંકન. હવે આનો એક એક્ઝામ્પલ છે. સેમ 80%ની અપેક્ષા રાખી હતી આપણે બાળક પાસેથી અને નપાસ થઈને આવ્યા. ઓછા માર્ક્સ તો ફેલ જ થઈ ગયો. અપેક્ષા 80%ની એટલે 35 ન આવ્યા. એટલે આપણે એને કીધું કે તું સાવ ગધેડા જેવો છે. પશુ, પક્ષી, વનસ્પતિ અને પદાર્થ અવસ્થા સાથેનું કમ્પેરિઝન. મૂલ્યાંકનનો આધાર શું થઈ ગયો? 3 અવસ્થા. 5
પાના જેવો, ગધેડા જેવો, આ બધા જે આપણે ઉપનામ આપીએ છીએ એ મૂલ્યાંકન તમે કેની સાથે કર્યું? માનવનું મૂલ્યાંકન અથવા તો માનવ સંતાનનું મૂલ્યાંકન 3 અવસ્થા સાથે કર્યું. જે એનાથી નીચે આવે એનું અપમાન થયું, એનું પણ અપમાન થયું ને તમે પોતાનું પણ અપમાન, તમે આપણું પણ પ્રદર્શન થયું. એનું તો અપમાન થયું, આપણું પ્રદર્શન થયું કે એક માણસ બીજા માણસનું મૂલ્યાંકન પથ્થર, વનસ્પતિ અને પશુ પક્ષી સાથે કરે. હવે જો મિસ્ટેક કેવી થાય છે, ઘણા લોકો આને ગર્વ તરીકે લે, સિંહ જેવો માણસ છે. હવે માણસ ક્યારે સિંહ જેવો હોય ન શકે. માણસ જેવો હોઈ શકે અને સિંહ જેવો હોઈ શકે. માણસને સિંહ સાથે સરખાવો એટલે માણસનું અપમાન થશે. કારણ કે સિંહ જીવ અવસ્થાની વસ્તુ છે, માનવ જ્ઞાન અવસ્થાની વસ્તુ છે. બાય ડિફોલ્ટ પ્રકૃતિ સહજ વ્યવસ્થામાં જીવ અવસ્થા કરતાં જ્ઞાન અવસ્થા શ્રેષ્ઠ છે. હવે બાય મિસ્ટેક આપણે એક્ઝામ્પલ નથી તો કૂતરા, બિલાડા, સિંહ, વાઘ સાથે માણસનું કમ્પેરિઝન કરે. આ થયું માનવનું અલગ પ્રકારનું મૂલ્યાંકન જે અલ્ટિમેટલી અપમાન ફીલ કરાવશે. સિંહ જેવો માણસ સાંભળીને ગર્વ ફીલ થતો હોય તો એકચ્યુઅલી આપણને ધ્યાન દેવું જોઈએ કે આપણે પશુ નથી. એ પછી સિંહ કે બકરી કે ગમે તે વફાદાર વ્યક્તિને કૂતરા સાથે સરખાવે. ક્યાં કૂતરું વફાદાર અને ક્યાં માણસની વિશ્વાસની કરીમાં વિશ્વાસની શું હોઈ શકે ને કૂતરાની વફાદારી ક્યાં? કાંઈ લાગે વળગે નહીં બેમાં. આમાં ભાવ છે એટલે એક ભાવથી ભરપૂર બેને કંઈ કમ્પેરિઝન ન થાય. બટ એક્ઝામ્પલ એટલે પંચતંત્રની વાર્તાઓના અંતે એજ્યુકેશનમાં પણ આ જ ચાલે. ચતુર કાગડો, હવે કાગડાને એટલે ચતુરાઈને ક્યાં લેવા દેવા? દૂર દૂર સુધી એને કાંઈ લેવા દેવા નથી. જંગલનો રાજા સિંહ, હવે સિંહને ખબર જ નથી કે હું રાજા છું. રાજા આવો ફરે કપડા વગર, કાંઈ પણ પ્રકારના એના વગર રાજા આવો. જંગલના રાજાના સિંહ, હવે સિંહને ખબર જ નથી કે પ્રજા મારે ક્યાં શોધવાની. પ્રજાને શિકાર કરવો એ ખાધરા મન ખાધે. તો આપણી માન્યતાઓ જો ક્યાં લગીને પહોંચે છે એના નાના નાના. હવે આ જ બધી વસ્તુ તમે જોશો તો પહેલા, બીજા, ત્રીજા સ્ટાન્ડર્ડમાં આ બધી સ્ટોરી છે, વાર્તાઓ ગુજરાતીમાં, હિન્દીમાં અલગ અલગ વસ્તુને સમજાવવા માટે અલગ અલગ એક્ઝામ્પલ લીધા. તો એક્ઝામ્પલ પણ અવાસ્તવિક છે એટલે કલ્પનાઓ પણ અવાસ્તવિક થઈ જાય માનવ. હવે જ્યારે તમે કોઈ માણસને સિંહ સાથે સરખાવો એટલે એનામાં ક્રૂરતાનો સ્વભાવ આવે. કારણ કે સિંહ કઈ કેટેગરીમાં આવે? ક્રૂર પ્રાણી છે ને સિંહ, હિંસક. એટલે જેવો માણસને સિંહ સાથે સરખાવો એટલે અવગુણ ઘટનાથી પોતાનું ડિગ્રેડેશન થાય, માણસ ક્રૂર થાય. આ સમજે? ચતુર શિયાળ સાથે સરખાવો એટલે માણસ ચતુર થાય, છળ કરતા આવડે. છળ, કપટ, દમ, પાખંડ આ જે બધા ક્વોલિટી છે, અભાવ, એ ડેવલપ થાય. કારણ કે એ શીખે જ ન. અને આપણે 20 વર્ષનો થાય છે કે આ બધું ક્યાંથી શીખી ગયો છે? છેતરતા ક્યાંથી શીખે? આપણે તો કોઈ દિવસ હવે સંસ્કાર પરિવારમાં ઓહો ક્યારેય નહીં. અમારા એ તો આમ ને અમારા એ તો તેમ, ઈમાનદારીપૂર્વક જીવવાનું આ તે. આનામાં ખબર નહીં આ ક્યાંથી સંસ્કાર આવે, ક્યાંથી કંપાસ ચોરી આવે. તો જાણતા થતી મિસ્ટેક હોય, આપણને ખ્યાલ નથી, આપણું ધ્યાન જ નથી આપણા આચરણ પર. આપણે શું બોલીએ છીએ, શું કહીએ છીએ, શું એને એક્ઝામ્પલ સેટ કરીએ જ્યારે સમજવાની ઉંમરમાં કાંઈ કલ્પનામાં નથી કે એનું રિઝલ્ટ શું આવે. આપણને એટલું ખબર કે એને યાદ રહી ગયું, જો માર્ક્સ આવી ગયા ને 80 માર્ક્સ ગુજરાતીમાં, પણ કલ્પનામાં નીચે જતો રહે તો ધ્યાન જ નહીં. એનું કોઈ મૂલ્યાંકન જ નથી કે ભણ્યા પહેલાં એની કલ્પનાની સ્થિતિ શું હતી અને 2 વર્ષ ભણ્યા પછીની કલ્પનાની સ્થિતિ ક્યાં થઈ, પ્રશ્નો વધ્યા કે ઘટ્યા, એનું કોઈ મૂલ્યાંકન જ નથી. તો ઘણા પેરેન્ટ્સ બેઠેલા છે. માની લો એને તો એમ કહી દીધું કે બેટા 90% તો આવશે, તો આપણે તો જીવન ધૂળધાણી કરી નાખ્યું. આ જ છે. પછી વ્યક્તિ પોતાની કેપેસિટી પ્રમાણે જિંદગીમાં આગળ રહે. બાકી તો આપણાથી તો જાણતા અજાણતા એટલા બધા હસ્તક્ષેપ થઈ જાય છે નાનપણથી લઈને જેટલી પણ એજમાં
કારણ કે અજાણતા છે ને આ બધું જાણી જોઈ નથી કરતા. બટ એઝ અ પેરેન્ટ્સ મને નથી ખબર મારે શું કરવું મારા બાળક જો હવે આને અન્યથા ના લેતા ને હકીકત જે છે એને આપણે થોડું ક્રિટિકલી ઓબ્ઝર્વ કરીએ, ખોટું ના લગાડે કેવું. વિવાહ કરવાના પાછળનું રીઝન શું હતું પહેલાં ત્યારે વિચારો. આપણે જ્યારે લગ્ન થયા એની પાછળ કઈ સમજના આધારે આપણે લગ્ન કર્યા? ઉંમર થઈ એટલે થઈ ગયા. પહેલા તો એવું બધું ઉંમર થઈ એટલે લગ્ન થયા, લગ્ન થયા એટલે બાળકો તો થવાના જ છે અને બાળકો થઈ ગયા. ઉંમરને, સમજણને અને સંતાનની રિસ્પોન્સિબિલિટીને કાંઈ લેવા દેવા નથી. એ બરાબર છે, દરેક વસ્તુની એક ઉંમર હોય, પણ એ ઉંમરની પહેલા એની સમજ જરૂરી છે. લગ્ન કરવા માટે તૈયાર થાય એનો મતલબ કે દિવ્ય માનવ કેટેગરીમાં વ્યક્તિ પહોંચી ગયો, હવે તૈયાર છે કે હવે હું આવનારી પેઢીની રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર છું, સક્ષમ છું. તો બે વ્યક્તિ સાથે મળીને સંકલ્પ કરે છે કે હવે આ રીતના પરંપરા બનશે અને આપણે એને આ. હવે અત્યારે કોઇન્સિડન્ટલી શું થાય છે, ઉંમર થઈ ગઈ એટલે લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પણ લગ્ન પાછળનું અથવા તો સામાન આ જે સમજણનો પક્ષ છે એ અધૂરો છે. અધૂરો પક્ષ છે એટલે આવનારા સંતાનમાં પણ એક ગેપ રહેશે જ. એટલે આપણે હંમેશા એઝ અ પેરેન્ટ્સ આપણને જે નથી મળ્યું ને એના કરતાં વધારે આપવાનો પ્રયત્ન હંમેશા કરે જ છે. દરેક માતા પિતા એક છે જે કે મારા બાળકને આપણા કરતાં સારું થાય, પણ સારું શું છે એનો આઈડિયા નથી. તો જેટલો આઈડિયા છે એટલા પહોંચાડવાનો પ્રયત્ન કરે. તો આપણી પાસે 1 BHK નું ઘર હતું તો આપણે એવી અપેક્ષા રાખીએ કે સારું બની ગઈને 2-3 BHK લે, એ આપણા માટે સારું, કારણ કે આપણે જે સારું મળ્યું છે એના કરતાં વધારે સારું. આ તો એક એક્ઝામ્પલ, મેં એવું નથી કીધું બધા આવું કરતા હશે. એ રીતના આપણી પાસે બાઇક નથી તો આપણે એવી અપેક્ષા રાખીએ તું ભણી કરીને હોસ્ટેલના પૈસામાં તો આપણા ઘરમાં એક ગાડી આવે તો આપણા કરતાં તો સારી સ્થિતિમાં હોય. એ ફિઝિકલ ચેન્જીસ છે. ઘર, ગાડી, બંગલો આ ફિઝિકલ એક્ટિવિટી. માનસિકતામાં મૂલ્યાંકનનો કોઈ આધાર અત્યારે નથી વ્યક્તિ પાસે, અત્યારે નથી પરિવાર પાસે, અત્યારે નથી સમાજ પાસે, અને એમાંથી મેઇન વસ્તુ અત્યારે નથી એજ્યુકેશન, જેનાથી આપણો સમાજ અને વ્યક્તિ તૈયાર થાય. તમે વિચારો, તમે પાછળના જેટલા પણ પરંપરા રહી એ પરંપરામાં જે વ્યક્તિએ સોગી થવા માટેના જે પ્રયત્ન કર્યા એમનો સમયગાળો વિચારશો તો 20 વર્ષની આસપાસ હશે મેક્સિમમ. 20-25 વર્ષ કોઈ તપસ્યા કરી, તપ કર્યું, ગમે એક માનવ સંતાન 2.5 વર્ષથી લઈને 25, 26, 27, 30 વર્ષ સુધી એજ્યુકેશનમાં તપ કરે. શું કામ? સમજવા માટે, સુખી થવા માટે. અને આજે રિઝલ્ટ તદ્દન વિપરીત. અને જેવી તપસ્યા ધરતી પર કોઈ નથી કરતું, એક સંતાન જેટલી તપસ્યા કરે એટલે દરેક માનવ સંતાન, આપણે પણ એક ફેસમાં 25 વર્ષ, 25 થી 30 વર્ષ તૈયાર થવા માટેના પ્રયત્ન છે. અને આઉટપુટ બીજા 25-30 વર્ષ. આમ જો તો 25-30 વર્ષ તૈયાર થવા, 60 વર્ષ સુધી આપણે બધું કરી શકીએ હું માની, તો બીજા 30 વર્ષ આપણે એક્ઝિક્યુટ કરશું, જે સમજાય એ પ્રમાણે જીવશું. તો માણસ એક જ એવી વાસ્તવિકતા છે ધરતી પર કે તૈયાર થવાનો અને એને એક્ઝિક્યુટ કરવાનો સમય લગભગ સેમ છે, 50-50. બાકી બધી વસ્તુનો તૈયાર થવાનો સમય ઓછો છે અને એનું આઉટપુટ રિઝલ્ટ આપવાનો સમય 2-3 ગણો છે. જેમ કે કાર છે, કાર તો કાર પહેલાં ટેકનોલોજી નથી તો ઘણો એક માનો કે 6 મહિનામાં એક કાર તૈયાર થતી, ટેકનોલોજી નથી. ઓટોમેશન આવી ગયું, એક દિવસમાં 6 કાર તૈયાર થાય. હવે તૈયાર થવાનો સમય કેટલો થયો? 1 દિવસ. અને ચાલશે કેટલી? 10 વર્ષ. અને કોઈ પણ મેન્ટેનન્સ વગર 10 વર્ષ ને વધારે એમ ખેંચી નાખો 25 વર્ષ. એક દિવસ તૈયાર થવાનો અને આઉટપુટ સામે 10, 15, 25 વર્ષ. આ સમજે? અસ્તિત્વમાં કોઈ પણ વસ્તુ નહીં લો, તૈયાર થવાનો પીરિયડ અને આઉટપુટ આપવાનો પીરિયડ વધારે જ છે તૈયાર કરવા. માણસ એકમાત્ર ઇકાઈ છે કે જે શિક્ષા સંસ્કારથી જ તૈયાર થઈ શકે, અને શિક્ષા સંસ્કાર માટે માનવ જાતિ 20 થી 30 વર્ષ આપે. બટ આઉટપુટ જે અપેક્ષામાં છે અપેક્ષામાં આઉટપુટ તો મળ્યું. એટલે કામ કરવાની જરૂર એક્ઝેક્ટલી એજ્યુકેશનમાં. આ બધી જોશું ધીમે ધીમે. બટ અત્યારે બધી બાજુથી આપણે પ્રયત્ન કરીએ, એજ્યુકેશનમાં પણ આપીએ છીએ,
વર્કશોપ પણ કરીએ જ્યાંથી ઇનિશિયલ થાય, કારણ કે પ્રાથમિક સ્ટેજ છે. હા, જે પદ્ધતિ શિક્ષણ પદ્ધતિ બદલાઈ, તપોવન પદ્ધતિ જે હતી એ વખતે જે તમે આપણી અપેક્ષા તમે જે કહો છો એ પ્રમાણેનું જીવન એમાંથી વિદ્યાર્થી શીખી અને બહાર નીકળતો. અને તમે કીધું ભાઈ સંસારમાં જવા માટેની જે એની લાયકાત છે એ તપોવન પદ્ધતિમાં હતી. ત્યાર પછી જે અત્યારે આવ્યું તે બદલાવ આવ્યો તે હવે એમાં એકદમ જે રીતે મતલબ કે પૈસાની પાછળની દોડ અથવા તો અપેક્ષાઓ જરૂરિયાત હોય એના કરતાં વધારે અપેક્ષાઓ આ જે બધી વાતો છે સેલ્ફ એના માટે આ બદલ આવ્યો છે. મને કહેવાનું આવું એમનું કહેવાનું એવું છે, જસ્ટ એકવાર માઇકમાં બ્રીફ કરી દો કે પહેલાં એક એજ્યુકેશન સિસ્ટમ હતી, XYZ એમને નામ હતું, તપોવન છે, બરાબર, એ ઘણી બધી પરંપરામાં હતી જેમાં આ બધી વસ્તુઓ થતી હતી. અને હવે જે રીતના અપેક્ષાઓ બદલાય, જે રીતના સમય આવ્યો એ બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિએ માણસ પહોંચ્યો હવે છે ને. અને થોડું મોટા મને અને ખુલ્લા મને આપણે ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશું. અને કોઈ બાયસિંગ નથી, આમને આમ એને લોજિકલી આ વસ્તુને છે. માણસ સમજદાર થયો એટલે કે જે જગ્યાએ સમજદાર થયો એવું માને, એનાથી નીચે ગયો ક્યારે એવું તો દેખાતું નથી. પ્રમાણ નથી પરંપરામાં. જો જે વસ્તુમાં એને આગળ વધ્યો એવું કહીએ કે અથવા તો સમજદાર થયો એનાથી તો એ નીચે ગયો નથી. હા, આગળ જરૂર ગયો અથવા તો ત્યાંનો ત્યાં છે, બટ ડિગ્રેડેશન નથી. કારણ કે માણસે ઓળખી લીધું આનાથી નીચેનામાં નહીં ચાલે. એ ફિઝિકલ એક્ઝામ્પલ પણ તમે લઈ શકો. આહારમાં પહેલાં પાંદડા એ બધી વસ્તુ ખાતો હોય. જે સમયે માણસે પ્રયત્ન કરીને આહાર મેળવી લીધો, હવે આહાર જ જમે અને પરંપરાને પણ આહાર જ આપે. કારણ કે માણસે ઓળખી લીધું કે ખાવા માટે આ વસ્તુઓ છે, તો હવે ટ્રાયલ એન્ડ એરરમાં નથી. આ દરેક જગ્યાએ પ્રકૃતિમાં જેટલી પણ વસ્તુઓ છે ને એને આ રીતના તમે ઓબ્ઝર્વ કરશો તો હા, પાછળ જે પણ સમયગાળો હતો એમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી, બટ પૂરી હતી કે નહીં એને ચેક કરી. જો પૂરી, હવે બીજી વસ્તુ કે જો પૂરી હતી તો શું કામ જતી રહી? એટલે કે એક એક્ઝામ્પલ, જે અપેક્ષા માણસની જ્યારથી પૃથ્વી પર આવ્યો છે ત્યારથી એક જ અપેક્ષા, સુખી થવાની અને સમૃદ્ધ થવાની. આપણે એવું કલ્પના કરી લઈએ કે પાછળ માણસ સુખી અને સમૃદ્ધ હતો. હવે જેની તલાશ માટે માણસ વર્ષોથી છે અને મળી ગયું તો અચાનક ક્યાં જતું રહ્યું? કાં તો એ વસ્તુ મળી નથી, માણસે એવી માની લીધી હતી કે મળી ગયું એટલે તો પછી બીજી બધી વસ્તુઓનો પ્રભાવ મારા પર હાવી થઈ. જેમ કે આપણા દેશમાં જ્યારે અંગ્રેજો નહોતા ત્યારે લગીને જે સિસ્ટમ હતી, અંગ્રેજો આવ્યા ઇટ મીન્સ આપણી માનસિક બેરોજગારીને કારણે અંગ્રેજોથી આપણે પ્રભાવિત થયા છે. એનો કોઈ કર્યા નથી અને સ્વીકારવું પડશે એઝ અ માનવ જાતિ. આ દરેક આપણા પર અંગ્રેજો આવ્યા, બીજી જગ્યાએ બીજા આવ્યા હશે. આજે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રભાવ દબાવમાં નાખી ના શકે. વ્યક્તિ પોતે ઈચ્છે તો જ પ્રભાવિત અને દબાવમાં આવી શકે, બાકી દબાવ પ્રભાવ માણસની કામ ન. તેનો મતલબ કે જે ત્યાં સુધીની જે પરંપરા હતી એમાં અમુક વસ્તુ રહી ગઈ હશે એટલે તો એનાથી પ્રભાવિત થવાનું. જેમ કે મારા ઘરમાં ધન નથી અને મારી અપેક્ષામાં ધન છે, મારી સામે એવું પ્રપોઝલ આવે છે કે એનાથી ધનવાન થઈ જવાશે અને મળી જશે, તો હું એનાથી પ્રભાવિત થઈશ. નેચરલ છે, કારણ કે મારી અપેક્ષા બાકી રહી. આ રીતના એને ક્રિટિકલી ઓબ્ઝર્વ કરવું પડશે કે જો જે પરંપરા હતી એના સારા પાસા હતા જ, એને આપણે નકારતા નથી, બટ કાંઈક વસ્તુ ગેપ હતી જેના કારણે આપણે પ્રભાવિત થઈને એવું તો થવું નથી કે આવીને માથામાં મારીને આપણા પર બેસી ગયા હોય કે ના ના તમારે હવે આ કરવાનું થાય. અને ગુલામ કરવાવાળા વ્યક્તિની સંખ્યા ઓછી હતી. ગુલામ થવાવાળા વ્યક્તિઓ કમ્પેરેટિવલી લાખો કરોડોમાં. એનો મતલબ પ્રભાવ કામ કરે, માનસિક ગુલામી છે. આજે પણ તમે જુઓ ને એ પ્રભાવ આજે પણ આપણા પર એનો એક છે. ઇંગ્લિશ ભાષાનો પ્રભાવ, આપણા પહેરવેશમાં પ્રભાવ. હવે અમે
ક્રોસ કરતો, અંગ્રેજો પર આપણે રાજ કર્યું હોત તો શું થાય? આજે લોકો ધોતી જબ્બો પહેરતા હોય, સિમ્પલ વસ્તુ છે. એ લોકો આપણા પર રાજ કર્યું, આપણે પેન્શનથી વિરોધ નથી, માનસિકતાની વાત કરીએ. વ્યક્તિનો વિરોધ નથી, શું થાય છે એને થોડું ક્રિટિકલી જોવાની વાત કે એ આ રીતના પાસાઓને ચેક કરવા પડશે. બાકી આપણે ત્યાંથી આગળ નહીં આવી શકીએ. કહેવાનો મતલબ માનસિકતા, હું ત્યાં અટકી જઈશ કે પહેલાં કુટુંબની વ્યવસ્થા સારી હતી, બધું સારું હતું. આ એક અટકાવ છે એક પ્રકારનો, એને ન્યુટ્રલી ચેક કરવું પડશે. કોઈ પણ પ્રકારના વિરોધ વિના, બાયસ વિના ન્યુટ્રલી જે સાચું છે એ વસ્તુને એક્સેપ્ટ કરવી પડશે. જે વસ્તુ સાચી છે એક્સેપ્ટ થઈ જશે પછી પરંપરાનો વિરોધ ના આવે, પરંપરા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ આવે, ગ્રેટિટ્યુડ, આભાર. જે આપ્યું છે એના બદલ પરંપરાનો આભાર, જે નથી છે એની માટેના પ્રયત્ન, જે અધૂરું છે એની માટેના પ્રયત્ન. એ વિન-વિન સિચ્યુએશન છે. આમાં ક્રિટિસાઇઝ કરવું છે પણ એ સ્વીકાર થશે કે આ અધૂરું હતું તો હું એની માટે પ્રયત્ન કરીશ. જો અધૂરી વસ્તુ સ્વીકારમાં નહીં આવે તો હું એના માટે શું કામ પ્રયત્ન કરું? જેમ કે મને એવું લાગે કે મારા ઘરમાં ધન ઓછું છે તો હું ધન માટે પ્રયત્ન કરું. મને એવું લાગે જ નહીં કે મારા ઘરમાં ધન ઓછું છે, તમે 10 વાર કરશો હું શું કામ પ્રયત્ન કરું? મને લાગવું જોઈએ ને. આ એવી વસ્તુ કે અધૂરી વસ્તુની સમીક્ષા થવી જોઈએ, અને અધૂરી વસ્તુની સમીક્ષા ત્યારે જ થાય કે આપણી સામે ક્યારેક પૂરી વસ્તુ આવે. એટલે સાચાના રેફરન્સમાં જ અધૂરી વસ્તુ ખ્યાલ આવે. અધરવાઇઝ આપણે શું કરીએ? અધૂરી વસ્તુઓનું કમ્પેરિઝન કરીએ. આ અધૂરું છે, આ અધૂરું છે, આ અધૂરું. અધૂરામાં એક સારું લાગશે, એક ખરાબ લાગશે, એકનો બીજો પક્ષ સારો લાગશે, આનો ત્રીજો પક્ષ ખરાબ લાગશે, આવું થશે. એટલે જીવન વિદ્યા અથવા તો આ જે ફિલોસોફી છે ને એક પ્રકારનો અરીસો છે માનવ જાતિ. આ છો હવે તમારામાં જે ગેપ છે એ પઝલ ગેમ રમ્યો ને તેમાં એક ચિત્ર આવે, કમ્પ્લીટ ચિત્ર, અને પછી બધા પાસાઓ. એ ચિત્રને ધ્યાનમાં રાખીને આપણે ગોઠવતા જઈએ તો પૂરું ચિત્ર હોય ને ત્યારે તમે આ અધૂરું ચિત્રને પૂરું કરી શકો. જો એ રેફરન્સ જ ના હોય તો તમે શું કરો? ટ્રાયલ એન્ડ એરર કરીએ કે નહીં આપણે? અને સી બનતો હોય તો બીજું કાંઈક પડી જાય. કહેવાનો મતલબ જ્યારે પૂરાનો સાચાનો રેફરન્સ નથી તો આ ચિત્ર અધૂરું બનશે. એ રીતના આ જે કન્ટેન્ટ છે એ પૂરાનો રેફરન્સ છે. હવે આ પૂરાના રેફરન્સ એકવાર સમજાય ને ત્યાર પછી તમે આ બધી વસ્તુને કમ્પેર કરી શકો કે આમાં ક્યાં ગેપ રહી ગયો. એટલે એની માટે જે પૂરી વસ્તુ છે એને પહેલાં સમજવી પડે, અને જે આપણને પૂરી લાગે છે અત્યારે એને પણ આખી સમજવી પડે. તો બે સાથે આપણે ન્યાય કરી શકીએ, તો આપણે ડિક્લેર કરી શકીએ કે આ સાચું હતું, આ ખોટું હતું. બાકી નથી મને આ વસ્તુની પૂરી નોલેજ નથી અને એ વસ્તુનું પૂરું નોલેજ નથી તો હું સ્ટેટમેન્ટ આપી શકું, એનું કોઈ પ્રમાણ નથી. પ્રમાણ ઇન ધ સેન્સ હું એને પ્રમાણિત ન કરી શકું કે આ, કારણ કે મારી પાસે એ લેવલની સમજણ તો હોવી જોઈએ. એટલે સમીક્ષાનો આધાર સાચાના રેફરન્સમાં જ છે. આપણે 2 દિવસ પહેલાં વાત કરી હતી કે સાચી વસ્તુના રેફરન્સથી જ માણસ કાંઈક શીખશે. ભૂલ કરીને માણસ નથી શીખતો. હા, ભૂલ કરીને એટલું થાય છે કે ભૂલ થઈ ગઈ, બસ એટલું જ. પણ સાચું શું છે એનો રેફરન્સ છે. તો આ એક અરીસા તરીકે કામ કરે. એકવાર અરીસો દેખાઈ ગયો પછી બધી વસ્તુનું આપણે સમીક્ષા કરી શકીએ અને સાચી વસ્તુ છે એને ઓળખી પણ શકીએ. પરંપરામાં ઘણી સાચી વસ્તુ, જેમ કે આજે આપણા ભારતની જે પરંપરા છે એ પરંપરાની દેન છે કે આજે આપણા ભારતમાં સંયુક્ત પરિવાર અથવા તો જોઈન્ટ ફેમિલી બચે. આ અધ્યાત્મવાદ અથવા તો આસ્થા પરંપરાની સારામાં સારું આઉટપુટ છે આજની તારીખ. જો આજે ઘરમાં અધ્યાત્મવાદ અથવા તો આસ્થાનું બીજ ના હોય આજે પરિવાર ન બચે. જે વેસ્ટર્ન કલ્ચરમાં થયું એ અહીંયા થઈ ગયું. તો આ સારી વસ્તુ એને સ્વીકારવી પડે. અને ભૌતિકવાદની સારી વસ્તુ છે એને તર્ક આપે, માણસ વિચાર તો કરે. બાકી પેઢી દર પેઢી એ જ માનસિકતાથી ઢોળ્યા કરતા હતા અને દુઃખી થયા કરતા હતા. જેવો તર્ક આવ્યો માણસનું એક કલ્પનાશીલતાનું લેવલ એક્સપાન્ડ થઈ ગયું કે ના આ નહીં, પ્રશ્ન કરતો થયો માણસ. તમે કહો સવારે 4 વાગે ઉઠવું, બાળક તરત પૂછશે શું કામ? અમે એવું ના કહી શકો આપણે બધા ઉઠીએ છીએ તો ઉઠવાનું. એ તો કંઈ જવાબ ન આપે, એને ખબર કે આ કંઈ જવાબ નથી. તમે મને રીઝન કહો, મને યોગ્ય લાગશે તો હું એક્સેપ્ટ કરીશ. આજે માણસ ગમે એમ માનીને સ્થિતિ નથી, આ સારી સ્થિતિ. એટલે એકચ્યુઅલી જુઓ તો અત્યારે આપણે જે સ્થિતિએ પહોંચવાનું છે અત્યારે આપણે અહીંયા ક્યાંક બેઠા છે આસ્થામાં, માન્યતા છે પ્રકારની. આસ્થાથી આપણે વિશ્વાસ સુધી પહોંચવાનું છે. આ યાત્રા
આસ્થાથી વિશ્વાસ સુધી પહોંચવા માટેનો જે બ્રિજ છે એ છે તર્ક. લોજિક એ બ્રિજ તરીકે કામ કરે. તો તર્ક એ ઉપલબ્ધિ નથી વિશ્વાસ સુધી પહોંચવા માટે. એટલે આસ્થા એટલે અમે સિમ્પલ ભાષામાં કહેવું હોય તો આ એક પ્રકારની માન્યતા છે અને આ એક પ્રકારની સમજણ. તો માન્યતાને સમજણમાં કન્વર્ટ કરવા માટેનો વચ્ચેનો જે મીડિયમ છે એ છે તર્ક. ત્યાં લખ્યું છે જો તર્કબદ્ધ લોજિક. એટલે આપણે સભામાં આગ્રહ રાખીએ કે કોઈ પ્રશ્ન હોય તો કયો. પ્રશ્ન થશે ને એટલે ભાગ ખુલશે માનસિકતામાં, ઓપન થાય. બાકી વિચાર તો સંકુચિત થઈ ગયા છે, કુંઠિત માનસિકતા થઈ ગઈ. આનાથી બહાર વિચાર જ નથી આવતા. વિચાર ધડક આવે પણ ફિક્સ લિમિટેડ થઈ ગયું. તો આને પ્લેસ કરો. તો આ રીતના આપણે એક વિચારવું પડશે. ત્યારે આમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને લોહ પુરુષ તરીકે ઓળખ્યા. હા, તો એને લોહ તો પદાર્થ તરીકે આપણે એને એની સ્ટ્રેન્થ એટલે એમની જે સ્ટ્રેન્થ હતી, કામ કરવાની જે કેપેસિટી હતી, એ કેપેસિટીને આપણે પદાર્થ સાથે કનેક્ટ કરી. એટલે સ્ટ્રેન્થને બતાવવા માટેનો સિમ્બોલ. એ રીતના સિંહ પણ સ્ટ્રેન્થને બતાવવાનો એક સિમ્બોલ. બટ એની માનસિકતા બાળકોમાં શું જાય છે એનું સ્ટડી કરવાની જરૂર. એની માનસિકતા બાળકોમાં ક્રૂરતાના રૂપમાં જાય છે. એ સિંહ જેવું કરે છે એવું કરવાનું, તો સિંહ કહેવાય. એ રીતના લોખંડ શું છે? લોખંડનો સ્વભાવ છે જડ, પટે નહીં, પકડી રાખશે. રિજિડિટી માનસિકતામાં આવી. આ બધું ચેક કરવાની જરૂર. રિજિડિટી એટલે ઓપનનેસ નહીં, તમને સાંભળે નહીં વ્યક્તિ, રિજિડ થઈ જશે, કુંઠિત માનસિકતા થઈ. તો આ બધા ગુણધર્મો આપણું અવમૂલ્યન છે. પદાર્થ સાથે સરખાવવું, પ્રાણ સાથે સરખાવવું, જળ સાથે સરખાવવું. એના સ્વરૂપ મોટી વસ્તુ નાની વસ્તુને ધારણ કરશે, એના ગુણધર્મોને પણ ધારણ કરી લેશે. એટલે એ વસ્તુમાં પડવા જેવું નથી કહેવાનું. બીજું એક આનાથી અલગ છે ભગવાન એટલે શું? રેફરન્સ તો આવી ગયો છે, બટ વિસ્તારથી કહ્યું એટલે ખ્યાલ આવે. પછી બ્રેક લઈએ આપણે. જો આવા ઘણા બધા શબ્દો છે પરંપરાએ આપ્યા છે આપણે. જેમ તમે કીધું ભગવાન, અને આપણે સમજીએ એ રીતના એક શબ્દ છે ગાડીવાન, ધનવાન, ભાગ્યવાન. આ એની કેટેગરીના શબ્દો જે પરંપરામાંથી આવે. ધનવાનનો મતલબ શું થાય? જેની પર ધનનો અધિકાર, ધનનો અધિકારી એને કીધું ધનવાન. ભાગ્યવાનનો મતલબ ભાગ્યનો જેનામાં અધિકાર છે એટલે બહુ ભાગ્યવાન. ગાડીવાનનો મતલબ જેને ગાડીને અધિકાર છે, ગાડી ચલાવતા અધિકારનો મતલબ એ વસ્તુને સમજે છે તો જ અધિકાર આપે ને. બાકી અધિકાર કેમાં? ગ્રીપ, પકડ જેને આપે. એ રીતના ભગવાનનો મતલબ થાય ભગ. ભગ અને વાન. વાન એટલે ધારણ કરનાર અધિકારી. ભગનો મતલબ થાય હોવું, અથવા તો આની વચ્ચે છે ભવ. ભવ એટલે હોવું, હોવું એટલે અસ્તિત્વ. અને અસ્તિત્વ જે છે એ સહઅસ્તિત્વના રૂપમાં છે. તો અસ્તિત્વ, સહઅસ્તિત્વ એટલે અસ્તિત્વ હોવાની જેનામાં સમજણ છે એને કીધું ભગવાન. અસ્તિત્વ જેવું છે એ વસ્તુ જેનામાં સમજણના રૂપે છે એ કીધું ભગવાન. તો માનવ સમજદારીપૂર્વક એટલે તો કીધું દરેક માનવ દેવી દેવતા, દેવી દેવતા એટલે ભગવાન. એનું બીજું નામ છે ભગવાન. જે ભગને જાણનાર, ભવને જાણનાર, હોવાને જાણનાર, જેની પાસે સમજણ છે એ વ્યક્તિને નામ આપ્યું છે ભગવાન. એટલે તમે જો આજે જે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ એમાં અપેક્ષા શું? મારી પાસે આ નથી, એનું સોલ્યુશન તમે આપો. સોલ્યુશન કોની પાસે હોય? જેની પાસે નોલેજ હોય, એની પાસે એની સમજણ હોય. સિમ્પલ. જે સમય તમારી પાસે સમજણ આવી જશે તમે આ સ્થિતિમાં પહોંચી જશો. દરેક માણસ ભગવાન બનવા માટે જ જન્મ્યો છે એવું પણ તમે કહી શકો. ભગવાનથી ઓછામાં તૃપ્તિ નથી. અને જે ભગવાન હશે બીજાને ભગવાન બનાવશે. આ પણ નિયમ. તો ભગવાન ભક્ત ના બનાવે, ભગવાન ભગવાન બનાવે. આ નિયમ છે અસ્તિત્વનો.
જો ભગવાન ભક્ત બનાવે છે તો ભગવાનને ચેક કરવા પડશે અને ભક્તને ચેક કરવા પડશે. છટકબારી નથી એમાં કહેવાનો મતલબ. તો અપેક્ષા શું છે એની પાછળ ચેક કરવું પડશે. ભક્ત નહીં હોય તો ભગવાનનું અસ્તિત્વ રહેશે કે નહીં? ચેક કરવું પડશે. જો ભગવાન પોતાનામાં વાસ્તવિકતા છે તો ભક્તનો કોઈ ભક્ત જિજ્ઞાસુ છે. એટલે આ સંબંધને સરખાવ્યું ગુરુ અને શિષ્ય. આ સંબંધ ગુરુ એટલે ભગવાન, શિષ્ય એટલે જેની પાસે નોલેજ નથી, જેની પાસે પ્રશ્નો છે, જેની પાસે જિજ્ઞાસા. આ ગરીબમાં જ માણસ દરેક વ્યક્તિ. અને આપણે એને ક્યાં પશુ પક્ષી જળ પદાર્થમાં લઈને બેઠા, ઓડી મર્સિડીઝમાં લઈને બેઠા. એની ગરિમા જોવો. આખા અસ્તિત્વ અખંડ બ્રહ્માંડને જાણનાર જે કેપેસિટી લઈને બેઠું છે એ અત્યારે મર્સિડીઝમાં એસી રિપેર કેમ થાય અને એક BMW ની મર્સિડીઝ કેમ થાય, આ બધા નાના સૂક્ષ્મ વસ્તુઓમાં પડે, સ્થૂળ વસ્તુમાં. આપણી અનલિમિટેડ કલ્પનાશીલતા લિમિટેડ વસ્તુમાં લાગી ગઈ. એટલે શું થયું? કલ્પનાશીલતા તૃપ્ત નથી થતી અને આમાંથી તૃપ્તિ મળતી. અનલિમિટેડ વસ્તુ જ્યારે અનલિમિટેડ વસ્તુ સાથે જોડાશે ત્યારે એ તૃપ્ત થશે. એની પહેલા અધૂરામાં તૃપ્તિ નહીં મળે, કારણ કે એની માટે બન્યું નથી. આપણે જે ભગવાનની વાત કરીએ છીએ તો ભગવાન જે છે એ તો 100% સત્ય છે. આ છે બરાબર છે. અને એ પણ એકવાર 2 સેકન્ડ માટે દબાઈ છોડી દો. એ પણ આ ભગવાને કોઈ દિવસ જે તે વખતે અવતારો લઈને આવ્યા તે વખતે કીધું નથી કે હું ભગવાન છું, પણ એણે દરેક માનવને ભગવાન બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે. ભગવાન કોઈ દિવસ એમ કહેતા નથી કે હું ભગવાન છું, પણ ભગવાને ભગવાનની જેવા બનાવવા માટે માણસને પ્રયત્ન કર્યો છે. અને દરેક પ્રાણીની અંદર દાખલા તરીકે એકો હમ બહુચાયા એટલે કે હું એકનો અનેક થાવ અને એની અંદર વિશ્વની અંદર દરેક કણમાં અથવા તો દરેક શરીરમાં હું છું એવું એમણે જે તે વખતે પ્રસ્થાપિત કર્યું છે અને એ માન્યું છે. અને જે લોકોએ જેમ તમે અત્યારે રેફરન્સની વાત કરો છો કે આ સત્ય એટલે સત્ય છે, એ વખતના જે તે લોકો હતા તે વખતે આપણે પણ હતા. આપણે નહીં હતા એવું નથી. હા, તો એ વખતે એમણે આ સાબિત જ કરી બતાવેલું છે. પણ આપણે જે સમયના વેળમાં જે કંઈ આપણાની અંદર જે કંઈ કચરો આવ્યો અને જે એ થયું એમાં આપણે સમજ્યા કે હું ભગવાન કરતા જુદો જ છું, પણ હું ભગવાન જ છું એવું અહમ બ્રહ્માસ્મિ શંકરાચાર્યે પણ કીધું. એટલે માણસ જો ભગવાન બનવા ધારે તો એ ગુણ મેળવી અને ભગવાન બની શકે, આવું મારું માનવું. એટલે એ જ મેં કીધું કે દરેક માનવ જન્મથી ભગવાન બનવા માટે જ જન્મ્યો. એની પાસે બીજી ચોઈસ નથી. હવે તમે આ શરીર યાત્રામાં ભગવાન થાવ કે આવતી શરીર યાત્રામાં ભગવાન થાવ એ છે, બટ ચોઈસ નથી. ભગવાન એટલે આપણે એનું ઓવર ઇવેલ્યુએશન કરી દીધું, આ માનવનું ઓવર અધિમૂલ્યન કરી દીધું કે આવો હશે, આવો આપણા કરતા અલગ હશે એવું માની લીધું. આપણે 4 હાથ 2-3 માથા, ટૂંકમાં કલ્પના છે માણસની એક પ્રકારની કે જે વસ્તુ નથી. હવે ભગવાન માનવ જેવો જ હશે, તમે છો, હું છું, બીજા છે, 800 કરોડ હશે એવા જ હશે. એ વિશેષતા એના જીવનની વિશેષતા છે કે આપણે 4.5 ક્રિયામાં જીવીએ છીએ અને 10 ક્રિયામાં જીવીએ, આટલો જ ફરક. તો એ 10 ક્રિયાનો પ્રભાવ જે જીવનમાં આવશે એ પ્રભાવ એનો અલગ હશે આપણા કરતા. એટલે અલગ હશે એટલે શું અલગ હશે? તો એ પોતાનામાં હંમેશા સુખી હશે, પરિવારમાં સમૃદ્ધિ, અને આ બધા ચેક પોઈન્ટ છે. જ્યારે ભગવાન કહીએ તો ભગવાન હશે કેવો? તે પોતાનામાં હંમેશા સુખી અને સમાધાનિત હશે. એની પાસે વિશ્વના બધા જ જે 800 કરોડ લોકો છે બધા એના સોલ્યુશન એની પાસે હશે. બીજું, એના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ હશે. એના પરિવારના કોઈ સદસ્યનો એ વ્યક્તિ પ્રત્યે વિરોધ નહીં હોય અને એ વ્યક્તિને કોઈ પ્રત્યે વિરોધ નહીં હોય, બાય ડાયરેક્શન. ત્રીજું, સમાજ જ્યારે કામ કરે તો સમાજમાં અભયતા માટેનું કામ કરે છે કે એ વ્યક્તિથી ના હિંસા
હિંસા થઈ શકે, ના અપરાધ થઈ શકે, ના ગલતી થઈ શકે. આ કોઈ ફેક્ટર એમાં ન આવે જ્યારે ભગવાન કરતા શક્યતા હોય તો. અને પ્રકૃતિનો એનાથી ભૂલથી પણ એટલે ટૂંકમાં ભૂલ ન થાય. જ્યારે ભગવાન કહે છે તો ગલતી, ભૂલ, અપરાધ, બોધ આ બધાથી ઉપરની વસ્તુ. જો હજી આચરણમાં આ બધી વસ્તુ દેખાય છે, હજી આપણે એટલે આ ચેક પોઈન્ટ છે સમજદાર વ્યક્તિના અને ભ્રમિત વ્યક્તિના. ભ્રમિત વ્યક્તિમાં સિમ્પલ છે, આ બધું થશે, દ્રોહ, વિદ્રોહ, શોષણ, ઝઘડા, યુદ્ધ બધું જ થશે. ભ્રમિત વ્યક્તિ બધું કરશે જ કારણ કે ના સમજ. પણ જ્યારે જાગૃત વ્યક્તિને જે કહીએ છીએ તો એના પાસે આ બધા સોલ્યુશન છે. આ ન કરવાના એની પાસે 10 રીઝન અને અસ્તિત્વ સહજ નિયમ છે. તો આ કેટેગરીનો વ્યક્તિ આ બધામાં આવે નહીં. આ એના આચરણના સ્ટેજ છે. તો આ રીતના આપણે ચેક કરી શકીએ. તો માન્યતા નહીં બને કોઈ પ્રકારની અને વ્યક્તિને આપણે ઓળખી મૂલ્યાંકન કરી શકીએ સાચું. હા, એટલે આપણે એમ સમજીએ છીએ કે હું ભગવાન પાસે જઈ અને હું આ માગીશ તે માગીશ. તો માણસે એટલી સમજણ ઊભી થવી જોઈએ કે માગેલું કોઈ દિવસ મળતું નથી અને જે આપેલું છે એની મને કિંમત નથી. આપણે આંખ માગી હતી, હાથ માગ્યા હતા, પગ માગ્યા હતા, કાન માગ્યા હતા, આ બધું કંઈ નથી માગ્યું, છતાં મને પૂર્ણ બનાવ્યો છે. તો આ બધી મારો પુરુષાર્થ કરીને મારે બધી વસ્તુ મેળવવી જોઈએ. અને હું જે મારું ટિફિન લઈને આવ્યો છું, જે આગલા જન્મની અંદર એ જ મને મળવાનું છે. એનાથી વિશેષ એક ધન ભાર પણ કોઈ આપી શકતું નથી, નથી ભગવાન આપી શકતો કે નથી કોઈ વ્યક્તિ આપી શકતો. આ જ્યારે માણસની સમજણ દૂર થશે, આ સમજણ આવશે, ત્યારે એ માગતો બંધ થઈ જશે ભગવાન પાસે. ખાલી આમાં એક વસ્તુ એ તમે જે ભાવ કીધો એ બિલકુલ એની સાથે હું એગ્રી છું. પણ દ્રષ્ટા, કર્તા અને ભોગતા આ માનવ છે. કોઈ કરવા વાળો અને કરાવવા વાળો અસ્તિત્વમાં માનવ જ છે. જો છે તો એ માનવ છે. એનાથી વિશેષ 3 અવસ્થામાં ક્વોલિટી નથી. પશુ, પક્ષી, જીવ, જંતુ, વનસ્પતિ એ નથી કર્તા પદમાં આવતું, નથી ભોગતા પદમાં આવતું, નથી દ્રષ્ટા પદ. દેખવા વાળો, સમજવા વાળો, કરવા વાળો અને ભોગવવા વાળો માત્ર ને માત્ર માનવ. તો માનવ જ એકબીજાને એક લેવલ સુધી પહોંચાડે. જે લેવલે માણસ પહોંચ્યો છે બીજા લેવલે એકબીજાને પહોંચાડે. તો માનવની ગરિમા, જ્ઞાન અવસ્થાની ગરિમા, અસ્તિત્વ સહજ જે આપણને જ્ઞાન અવસ્થા મળી, જ્ઞાન અવસ્થામાં આપણે છે એનો મહિમા. એ કઈ રીતના આવ્યું એની પાછળ કોઈ કરે છે, કોઈ બનાવે છે, એને આપણે છેલ્લા દિવસે આવતીકાલે જોઈ લઈશું. એટલે એ પણ થોડું ક્લિયર પિક્ચરમાં આવી જાય શું છે. બટ અત્યારે જે રેફરન્સ તમે લીધો એના રેફરન્સમાં કરવા વાળો, ભોગવવા વાળો, દેખવા વાળો, સમજવા વાળો માનવ જ છે. અત્યારે આ વસ્તુ ધ્યાનમાં આવે પછી આપણે જોઈએ. તો ભગવાનનો જે પ્રશ્ન હતો જ્યાંથી આવ્યો હતો, રહસ્ય જેવું અસ્તિત્વમાં નથી. અસ્તિત્વમાં ચમત્કાર નથી. એ થવા પાછળના નિયમ જેને ખબર ના હોય એની માટે ચમત્કાર છે. વીજળી પડે એ મને ખબર નથી, મારી માટે ચમત્કાર. જે વ્યક્તિને એની પાછળનો નિયમ ખબર છે એની પાસે નિયમથી થતી ઘટના છે. તો અસ્તિત્વમાં કોઈ પ્રકારનું રહસ્ય, ચમત્કાર, જાદુ જેવી વસ્તુ અસ્તિત્વમાં તો નથી. ના સમજી જ્યાં છે, ભ્રમ જ્યાં છે ત્યાં જ આપણને ચમત્કાર લાગે. જ્યાં ભ્રમ નથી, જ્યાં સમજણ છે, જ્યાં જાગૃતિ છે, ત્યાર પછી કોઈ વસ્તુ ભ્રમ જેવી રહેતી નથી. રહસ્ય જેવું કાંઈ બાકી નથી, કારણ કે આખું અસ્તિત્વ સમજાય. તો અત્યારે જ્યાં આપણો અટકાવ છે કે આવું હશે એનો મતલબ કે ત્યાં ક્લેરિટી હજી બની નથી. એટલે વસ્તુ જેની જગ્યાએ આપણે કોઈ માન્યતા રાખીને એને માની લીધું. આટલું છે. જોઈએ આગળ 15 મિનિટની બ્રેક લઈ, ચા બ્રેક પછી ધન્યવાદ. નમસ્તે. મને 15 મિનિટ
હાથ ઊંચો કરતા જ પીવે. વિપુલભાઈ આવો, કેમ છો? બસ દિવસે આવ્યા તો ખરા. હાજરી આપવી પડે ને. કોણ? એ સહજ અહીંયા આવીશો. આવશે આમાં તમને. એ